હેલો એવરીવન, ધ યુટીસી ના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું મનીષ પરમાર અને વિશાલ પટેલ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપ સૌ જાણો છો તેમ G SSSB દ્વારા એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ માટે 110 જેટલી વેકેન્સી બહાર પડી ગઈ છે કે જેના હમણાં હાલમાં ફોર્મ પણ ભરાઈ રહ્યા છે. તો જે પણ વિદ્યાર્થીઓ આ એક્ઝામની તૈયારી કરવા માંગે છે એવા વિદ્યાર્થી મિત્રો માટે આપણે આપણી એપ્લિકેશન ધ યુટીસી પર સાર્થક બેચ લોન્ચ કરેલો છે અને સાર્થક બેચમાં ડેમો લેક્ચરના ભાગરૂપે આપણે આજે વિશાલ પટેલ સર જે સબ્જેક્ટ છે સર, સબ્જેક્ટ કયો છે સર? મિકેનિક્સ ઓફ મટીરિયલ, કે જેમાં ટોપિક ઇન્ટ્રોડક્શન, લોડ, ઇટ્સ ટાઇપ્સ અને સર સ્ટ્રેસના ટાઇપ ટોપિક પર ડેમો લેક્ચર આપવા જઈ રહ્યા છે સર. તો જે પણ વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામની તૈયારી કરવા માંગે છે, ઓકે, અને એક્ઝામને પાસ કરવા માંગે છે એવા વિદ્યાર્થી મિત્રો માટે આપણી એપ્લિકેશન મેં કીધું તેમ સાર્થક બેચ લોન્ચ થઈ ગયો છે કે જે ન્યૂલી રેકોર્ડેડ કોર્સ છે કે જેમાં તમને ટેકનિકલ પોર્શન સંપૂર્ણ કવર થઈ જશે, સાથે સાથે નોન ટેકનિકલ પોર્શન મેથ્સ, રીઝનિંગ, બંધારણ, કરંટ અફેર્સ અને ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન બિલકુલ ફ્રીમાં પ્રોવાઈડ કરાવી દેવામાં આવશે. સાર્થક બેચની વેલિડિટી 1 યરની રહેશે કે જેમાં તમે દરેક લેક્ચરની પીડીએફ મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશો અને સર સાર્થક બેચમાં જ આપણે સબ્જેક્ટ વાઇઝ અને ફૂલ ટેસ્ટ સિરીઝ પણ પ્રોવાઈડ કરાવી દેવાના છે. ઓકે, જે વિદ્યાર્થી મિત્રો સાર્થક બેચ સાથે એમસીક્યુ બુક પરચેસ કરવા માંગે છે, જે એમસીક્યુ બુક પર વર્ક ચાલુ છે અને 1 જુલાઈ પછી આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે સર. ઓકે, કે જેમાં તમને 2500 પ્લસ મોસ્ટ એક્સપેક્ટેડ અને પીવાયક્યુ ક્વેશ્ચન કવર કરાવી દેવામાં આવશે ટેકનિકલ પોર્શનના. ઓકે, તો જે વિદ્યાર્થી મિત્રો કોર્સ સાથે બુક પરચેસ કરવા માંગે છે એટલે કે વિથ એમસીક્યુ બુક, તો પ્રાઇસ રહેશે 4499 રૂપિયા અને વિધાઉટ બુક છે 3999 રૂપિયા. ઓકે, અને એક ખાસ ઓફર આપણે એનાઉન્સ કરેલી છે 1 જુલાઈ 2024 સુધી. તો શું ઓફર છે? આપણે સાર્થક બેચ પર એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ જાહેર કરેલ છે. એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ કે જેના માટે તમારે કોર્સ પરચેસ કરતી વખતે કૂપન કોડ એપ્લાય કરવાનો છે AAE10. જેવો તમે કોડ એપ્લાય કરશો એટલે તમને વિથ એમસીક્યુ બુક કે વિધાઉટ એમસીક્યુ બુક જે પ્રાઇસ છે એમાં તમને એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ મળી રહેશે. ઓકે, તો કઈ વધારે જાણવું છે, કઈ કન્ફ્યુઝન છે તો તમે સંસ્થાનો જે મોબાઈલ નંબર છે તેના પર તમે કોન્ટેક્ટ કરીને માહિતી પૂછી શકો છો. ઓકે, તો સાર્થક બેચની અહીંયા આપણે બધી ડિટેલ આપી દીધી, પણ જો કઈ ક્વેશ્ચન હોય તો તમે ઇન્સ્ટિટ્યૂટના નંબર પર કોલ કરી શકો છો. ઓકે, તો હવે જે આપણે સાર્થક બેચ માટે એનરોલ થવા માટે આપણે સર ડેમો લેક્ચર વિશાલ પટેલ સર આપવા જઈ રહ્યા છે. ઓકે, તો શાંતિથી જુઓ અને સમજો અને વિશાલ પટેલ સર જે તમને ડિલિવર કરશે લેક્ચર એમાંથી કયા પ્રકારના એમસીક્યુ પર પૂછાઈ શકે એક્ઝામમાં એ પણ સર તમારી સાથે ડિસ્કસ કરશે. ઓકે, તો હું વિશાલ પટેલ સરને હેન્ડઓવર કરું છું જે તમારો ડેમો લેક્ચર સ્ટાર્ટ કરશે. ઓકે, થેન્ક યુ સર. તો હવે આપણે સમય બગાડ્યા વિના ડેમો લેક્ચર સ્ટાર્ટ કરીએ. ઓકે, તો આ વિડીયોની અંદર આપણે ટોટલ 3 ટોપિક વિશે સ્ટડી કરીશું, જેમની અંદર સૌથી પહેલા આપણે જોઈશું ઇન્ટ્રોડક્શન ઓફ મિકેનિક્સ. ઓકે, કારણ કે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ્સ, બરાબર, આપણે શું સમજીએ છીએ કે મટીરિયલ્સ જે છે મટીરિયલની સ્ટ્રેન્થ, સબ્જેક્ટનું નામ જ તમને એવું કહે છે કે મટીરિયલની સ્ટ્રેન્થ. પણ મટીરિયલ જે છે, મટીરિયલ આપણે કોઈ પણ વસ્તુ બનાવવાની હોય કે કોઈ પણ વસ્તુનું જ્યારે કન્સ્ટ્રક્શન કંઈ પણ કરવું હોય તો બની જશે પછી તે શું થશે, એને કંઈક નામ આપવામાં આવશે. તો એને સીધે સીધું આપણે મશીન નામ નથી આપતા, બરાબર. ઘણી વખત તમે આગળ પણ તમે સ્ટડી કરશો કે એકચ્યુઅલીમાં મિકેનિક્સ શું છે, જે આપણે હમણાં જોઈશું, બરાબર. તો મિકેનિક્સ શું છે, મિકેનિક્સનું ક્લાસિફિકેશન પણ આપણે જોઈશું કે એકચ્યુઅલીમાં કઈ રીતે તેનું ક્લાસિફિકેશન થશે, એટલે તમને ખ્યાલ આવશે કે હા આ ટાઈપની બોડી છે તો તેનું કોઈ પર્ટિક્યુલર નામ છે. ઓકે, તો ફર્સ્ટ જે આપણે ડિસ્કસ કરીશું તે છે ઇન્ટ્રોડક્શન ઓફ મિકેનિક્સ. પછી સેકન્ડ જે છે, સેકન્ડ આપણે જોઈશું લોડ એન્ડ ઇટ્સ ટાઇપ્સ. સૌથી બેઝિક જે છે ને સ્ટ્રેન્થ ઓફ મટીરિયલને ભણવાનો જે બેઝિક ટોપિક જે છે તે જ આ છે, લોડ એન્ડ ઇટ્સ ટાઇપ્સ. કેમ? કારણ કે એ લોડને જ પછી આપણે યુઝ કરીને આગળ ઘણા બધા ટોપિક આપણે ભણવાના રહેશે, બરાબર. જેવું કે એમના પછીનો જે ટોપિક છે સ્ટ્રેસ. જો તમે લોડ ભણશો પણ જો સમજશો જ નહીં તો તમને સ્ટ્રેસ વિશે ખ્યાલ નહીં આવશે. તે જ રીતે તમારે સ્ટ્રેસ જો કમ્પ્લીટલી સમજ પડી જશે તો પછી એના પછી કંઈક નવો ટોપિક આવશે તે તમને ખ્યાલ આવશે, બરાબર. એટલે હું તમને એમ કહીશ કે બેઝિક જે છે તે બેઝિક છે આપણો સેકન્ડ ટોપિક વિચ ઇઝ લોડ, બરાબર. એટલે લોડ એન્ડ ઇટ્સ ટાઇપ્સ જે છે તે તમારે સમજવા પડશે. કઈ રીતનું લોડ એક્ટ થશે તો તેને શું નામ આપીશું. મને ખ્યાલ છે
તમને ખ્યાલ છે કે આને આપણે આ કહેશું, આને આપણે આ કહેશું. જ્યારે આપણે ક્લાસિફિકેશન જોઈશું ને તો ત્યારે તમને ખ્યાલ હશે. પણ જ્યારે બ્રોડલી આપણે ક્લાસિફિકેશન કરીશું તો ત્યારે તમને એકચ્યુઅલી ખ્યાલ આવશે કે હા, આ જે ફોર્સ છે તો આ ફોર્સને આપણે આ નામ અપાશે, આ ટાઈપનો ફોર્સ છે તો તેને આ નામ અપાશે. અચ્છા, મારી પાસે મેમ્બર જે છે તે આ રીતનું કંઈક શેપ વળે છે તો આને કંઈક અલગ નામ અપાશે. ઓકે, એટલે એ ક્લાસિફિકેશન જે છે, ક્લાસિફિકેશન આપણે ટાઈપ્સ ઓફ લોડની અંદર જોઈશું. ઓકે, પછી લોડના બેઝિસ ઉપર જ આપણે સ્ટ્રેસ જોવાના છે. આઈ થિંક સ્ટ્રેસની જે ડેફિનેશન છે તે પણ ઘણા બધા સ્ટુડન્ટ જે છે તેને કન્ફ્યુઝન થાય છે, બરાબર. કારણ કે આપણે શું કરીએ છીએ કે સર ફોર્મ્યુલા છે ને તે ફોર્મ્યુલાના બેઝિસ ઉપર આપણે બોલી દઈએ. સાચું છે, પણ જો તમે ફોર્મ્યુલાના બેઝિસ પર જો ડેફિનેશન બોલવા માંગતા હો તો કોઈ ઇસ્યુ છે નથી, પણ તમારે થોડું તમારું જે ફોર્મ્યુલા છે તેની અંદર વર્કઆઉટ કરવું પડશે. ઓકે, તો ફોર્મ્યુલા પરથી તમારી ડેફિનેશન છે તે ડેફિનેશન પણ તમારી ક્લિયર થઈ જશે. ઓકે, અને એના બેઝિસ પર જેવું આપણે લોડનું ક્લાસિફિકેશન જોયું ને તે જ રીતે ટાઈપ્સ ઓફ સ્ટ્રેસ એટલે કે ક્લાસિફિકેશન ઓફ સ્ટ્રેસ જે છે તેના વિશે પણ આપણે સ્ટડી કરવાના છે. ઓકે, હવે અહીંયા જે ક્લાસિફિકેશન છે તે જનરલ ક્લાસિફિકેશન જે છે તે પણ જોઈશું. એના સિવાય જે બેઝડ ઓન ક્રોસ સેક્શન એરિયા, તમે કહેશો સર આ વર્ડ શું છે ક્રોસ સેક્શન એરિયા, જેવું આપણે સ્ટડી કરીશું તો ત્યાં આપણે જોઈશું. પણ ક્રોસ સેક્શનલ એરિયાના બેઝિસ પર આપણે અનધર ક્લાસિફિકેશન પણ જોવાના છે, જેમની અંદર તમને અલગ અલગ રિલેશન જોવા મળશે. એ રિલેશન તમારે ધ્યાન રાખવાનું છે. કેમ હું આટલું બધું તમને ભાર આપીને કહું છું? કારણ કે એ જે ક્લાસિફિકેશન છે ને તેમાંથી આપણને ડાયરેક્ટલી રિલેશન એઝ અ એમસીક્યુ પૂછાઈ શકે છે, બરાબર છે. એટલે આપણે વન બાય વન જેટલા પણ ટોપિક છે તે ટોપિકનું આપણે હવે ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. ચાલો, સૌથી પહેલા વોટ ઇઝ મિકેનિક્સ. ઓકે, જો શું લખી છે ડેફિનેશન. મિકેનિક્સ ઇઝ ધ બ્રાન્ચ ઓફ સાયન્સ. ઓબ્વિયસ છે કે આપણે આ જેટલા પણ સબ્જેક્ટ છે તે બધા સબ્જેક્ટ આપણા સાયન્સના રિલેટેડના હશે, એટલે કે ઇટ ઇઝ ધ બ્રાન્ચ ઓફ સાયન્સ. પણ હવે આમાં એકચ્યુઅલી આ જે સબ્જેક્ટ છે એમાં ભણવાનું શું છે, આ સબ્જેક્ટની અંદર આપણે શું ભણીશું તે તમારે ધ્યાન રાખવું પડશે. ઓકે, તો અહીંયા શું કીધું છે, which deals with the study of force and its effect on body. ફરી પાછું જો વાંચો, અહીંયા શું કીધું છે સેન્ટેન્સ, સ્ટડી ઓફ ધ ફોર્સ. કોઈ પણ બોડી છે, કોઈ પણ બોડી, બરાબર, એના ઉપર ફોર્સ જે છે તે એક્ટ કરે જ છે, બરાબર. તમે કહેશો કે સર આ પેન અહીંયા મૂકી છે તો એ મૂવમેન્ટ તો કરતી નથી, તો એના પર કઈ રીતે ફોર્સ લાગતું હશે? લાગતું હશે, બરાબર. પણ એ જે ફોર્સ છે તે ફોર્સ એટલું એબલ નથી કે આ પેનને મૂવમેન્ટ કરાવી શકે, બરાબર છે. એટલે કોઈ પણ બોડી હશે, એ બોડી એકચ્યુઅલીમાં તેના ઉપર ફોર્સ એક્ટ કરે છે, તો એ કયા ટાઈપનું ફોર્સ છે તો તેની સ્ટડી કરાવીશું. તો સર શું એનાથી કામ પતી જશે? નહીં. હવે અહીંયા માની લો કે ફોર્સ એક્ટ કરે છે, પણ એ ફોર્સના કારણે આપણી પાસે જે બોડી છે એ બોડીના ઉપર કયા ટાઈપની ઇફેક્ટ જોવા મળે છે તો તે પણ તો સ્ટડી કરવી પડશે, બરાબર છે. એટલે આ જે સબ્જેક્ટ છે, આ સબ્જેક્ટની અંદર આપણે શું ભણવાના છે, સૌથી પહેલા તો કે સર મારી પાસે કોઈ પણ બોડી છે તો એ બોડીની ઉપર ફોર્સ કયા ટાઈપનો લાગે છે, કયા ટાઈપનો, બરાબર. હવે આ બોડી છે, બોડી પર બની શકે કે ફોર્સ જે છે તે અહીંયાથી અપવર્ડ સાઈડની ઉપર પણ લાગી શકે, બરાબર. અહીંયાથી હું જોઉં તો આ રીતે ડાઉનવર્ડ સાઈડ પર પણ લાગી શકે, હું જોઉં તો અહીંયાથી સાઈડ પરથી પણ લાગી શકે. તો પહેલા તો મારે ડિસાઈડ કરવું પડશે કે સર આ જે મારી પાસે બોડી છે એ બોડી પર કયા ટાઈપનું ફોર્સ એક્ટ કરે છે, બરાબર. ચલો હવે એનું સ્ટડી કરી દીધું કે હા સર ચલો અહીંયાથી આપણે કોઈ ફોર્સ લાગે છે, આપણે માની લઈએ કે એક્સ ફોર્સ છે, બરાબર. હમણાં નામ રિવીલ નથી કરતા, આપણે જસ્ટ માની લઈએ કે આ જે ફોર્સ છે તે એક્સ ફોર્સ છે. પણ એ એક્સ ફોર્સ આપણે જ્યારે અહીંયા એપ્લાય કરીશું તો તેના કારણે આ બોડી જે છે એ બોડી પર કયા ટાઈપની ઇફેક્ટ થશે, બરાબર. ઓબ્વિયસ છે કે ચાલો આપણે હમણાં સમજીએ કે અહીંયાથી એક ફોર્સ હું એપ્લાય કરું છું તો એના કારણે આપણે અહીંયા જે છે તે ફિક્સ રાખીએ તો આ જે બોડી છે આ રીતે મૂવમેન્ટ કરશે, આ રીતે. તો આ જે મૂવમેન્ટ છે તે શું થયું, એકચ્યુઅલી આપણી બોડીની ઇફેક્ટ થઈ ગઈ. ઓકે, એટલે અહીંયા આપણે શું સમજવાના છે તો સર એક તો ફોર્સ કયા ટાઈપનો એક્ટ થશે અને એ ફોર્સના કારણે આપણી જે બોડી છે એ બોડી પર શું ઇફેક્ટ આપણને જોવા મળશે તેના વિશેનું સ્ટડી કરવાનું છે, બરાબર. હવે એક તમારે ખાસ વાત ધ્યાનમાં રાખવાની છે, શું કે આ તો તમને ખ્યાલ આવી જશે. હવે ક્લાસિફિકેશન જે છે, ક્લાસિફિકેશન પર જાઓ તો ક્લાસિફિકેશનમાં મેં પહેલું જે ક્લાસિફિકેશન છે તેમાં લખું છું મિકેનિક્સ ઓફ રિજિડ બોડી. ઓકે,
સેકન્ડ જે ક્લાસિફિકેશન છે, સેકન્ડ ક્લાસિફિકેશન આપણું છે મિકેનિક્સ ઓફ ડિફોર્મેબલ બોડી. સર બોડી જે છે, બોડીને ઉપર આપણે લોડ એપ્લાય કરીશું તો એ બોડી જે છે તે તો ડિફોર્મ તો થવાની જ ને. તમે એવું કીધું છે કે ઇફેક્ટ આપણને જોવા મળશે, તો એ ઇફેક્ટ એટલે એવું જ થયું ને કે ડિફોર્મ થશે, બરાબર છે. પણ તમે જ્યારે માઇક્રોસ્કોપના પોઈન્ટ ઓફ વ્યૂથી જોશો તો ત્યારે તમને ત્યાં પાર્ટિકલ્સ જોવા મળશે, બરાબર. તો એ પાર્ટિકલ્સ જે છે તે પાર્ટિકલ્સનું એકચ્યુઅલીમાં કેવું બિહેવિયર રહે છે, બરાબર. તો તેના બેસિસ ઉપર આપણે ક્લાસિફિકેશન જોવાના છે. તો પહેલું જે ક્લાસિફિકેશન આપણે જોઈએ છે તે ક્લાસિફિકેશનમાં પહેલું પોઈન્ટ શું છે? મિકેનિક્સ ઓફ રિજિડ બોડી જોઈશું આપણે ડિટેલમાં. સેકન્ડ, મિકેનિક્સ ઓફ ડિફોર્મેબલ બોડી એન્ડ લાસ્ટ વન ઇઝ મિકેનિક્સ ઓફ ફ્લુઇડ. અને તમે જાણો છો આ એકચ્યુઅલીમાં જો મારે એવું કહેવું હોય કે આ કોઈ ક્લાસિફિકેશન નથી, આ એક મારો આખો સબ્જેક્ટ છે, બરાબર. તમને ખ્યાલ હોય તો આ સબ્જેક્ટ છે આપણો ફ્લુઇડ મિકેનિક્સ, બરાબર. અને એને આપણે આખો અલગથી આપણે સ્ટડી કરીએ છીએ. ડન. એટલે જ્યારે પણ આપણે મિકેનિક્સનું ક્લાસિફિકેશન કરીએ છીએ તો મિકેનિક્સનું ક્લાસિફિકેશન મેઇનલી 3 બેઝિસ પર આપણે કરીશું. ફર્સ્ટ વન ઇઝ મિકેનિક્સ ઓફ રિજિડ બોડી, સેકન્ડ વન મિકેનિક્સ ઓફ ડિફોર્મેબલ બોડી એન્ડ થર્ડ વન વિચ ઇઝ લાસ્ટ ઇઝ મિકેનિક્સ ઓફ ફ્લુઇડ. ઓકે. હવે ફ્લુઇડ મિકેનિક્સ જે છે તે ફ્લુઇડ મિકેનિક્સ આપણે ઓલરેડી અલગથી ભણવાના છે, તો એમાં કોઈ આપણને ઇસ્યુ નથી. પણ સર સૌથી પહેલા આ જે 2 પોઈન્ટ છે, 2 પોઈન્ટ તમને સમજાવું કે રિજિડ બોડી અને ડિફોર્મેબલ બોડી તે બંનેમાં શું ડિફરન્સ છે. ઓકે, ચાલો સમજીએ. હું સૌથી પહેલા શું કરું છું, એક બોડી જે છે તે બોડી હું અહીંયા એઝ્યુમ કરું છું. ઓકે. હવે આ જે બોડી છે, આ બોડીની અંદર ઓબ્વિયસ છે કે ઘણા બધા પાર્ટિકલ્સ હશે, તો હું બધા પાર્ટિકલ્સને મેઇનલી નથી જોતો. ઓનલી જે 2 પાર્ટિકલ્સ છે તે 2 પાર્ટિકલ્સ વિશે હું ધ્યાન રાખું છું. ઓકે. આ જે 2 પાર્ટિકલ્સ છે, 2 પાર્ટિકલ્સ પર આપણે સ્ટડી કરીશું, બરાબર. તો આ જે કન્ડિશન છે, આ પહેલી કન્ડિશન. આ કન્ડિશન શું થઈ? ફોર્સ એપ્લાઇડ કરવા પહેલાની કન્ડિશન. એટલે શું હું અહીંયા લખી શકીશ? બિફોર એપ્લાઇડ ફોર્સ. ઓકે. હવે શું થશે કે આ જે મારી પાસે બોડી છે, આ બોડીની ઉપર મારે એક્સટર્નલ ફોર્સ જે છે, એક્સટર્નલ ફોર્સ એપ્લાય કરવાનું છે. ખાસ ધ્યાન રાખજો. અહીંયા હું શાના માટે ભાર આપું છું? ફોર્સ જે છે તે ફોર્સ આપણા એક્સટર્નલ એપ્લાય કરવાના છે, બરાબર. તમે કહેશો સર એક્સટર્નલ ફોર્સ એનો મતલબ કે ઇન્ટરનલ ફોર્સ પણ આવતો હશે? યસ, બરાબર. જો તમને ખાલી ઉપર હું તમને ગાઈડ કરી દઉં. આ રીતે મારી પાસે એક સિમ્પલ બોડી છે. ઓકે. આ એક મારી બોડી છે. હવે આ જે બોડી છે, બોડી પરથી આ રીતે બહારની સાઈડ પર જો કોઈ ફોર્સ એક્ટ થતું હોય તો આ જે ફોર્સ છે તેને આપણે કહીશું એક્સટર્નલ ફોર્સ. પણ જો અંદરની સાઈડથી જો કોઈ ફોર્સ એક્ટ થતા હશે, આ જે ફોર્સ છે, આ ફોર્સને આપણે શું કહીશું? ઇન્ટરનલ ફોર્સ. ઓકે. એટલે એક્સટર્નલ ફોર્સ અને ઇન્ટરનલ ફોર્સ જે તમને ખ્યાલ હોવું જોઈએ, તો જે આપણે અહીંયા ક્લિયર કર્યું. ચલો હવે ફરી પાછું આપણે આપણું જે ક્લાસિફિકેશન છે તેના પર આવી જઈએ કે સર એકચ્યુઅલી રિજિડ બોડીમાં શું થતું હશે, આપણે શાના કારણે આપણે આ જે બોડી છે તેને રિજિડ કહીએ છીએ. તો પહેલા શું કીધું કે સર ફોર્સ છે, એ ફોર્સને એપ્લાય કરવા પહેલાની કન્ડિશન જે છે તે કંઈક આ રીતની જોવા મળે છે. ઓકે. ચલો હવે ફોર્સ આપણે એપ્લાય કરી દઈએ. ઓકે. પણ ફોર્સ એપ્લાય કર્યું તો કઈ રીતે ખબર પડશે? સર એમના માટે એક્સટર્નલ ફોર્સ જે છે તે એક્સટર્નલ ફોર્સ એક્સર્ટેડ ઓન બોડી એવું લખ્યું છે. તો પછી હું અહીંયા શું કરું? ફોર્સ એક્સર્ટેડ બતાવી દઉં. હવે આ જે ફોર્સ છે ને, આ ફોર્સનું પણ કંઈક નામ છે, બરાબર. પણ એ આપણે આગળ જેમ વધીશું તેમ જોઈશું. પણ શું છે કે સર અહીંયા મારી પાસે જે બોડી છે ને, એ બોડી પર તમે ફોર્સ જે છે તે ફોર્સ અંદરની સાઈડ પર બતાવ્યો છે. એનો મતલબ કે આ જે બોડી છે, આ બોડીની જે લેન્થ હશે તે લેન્થ અહીંયા નાની થતી હશે. યસ, બરાબર. તો આ જે મારી પાસે બોડી છે, એ બોડીની લેન્થ જે છે તે લેન્થ હવે કેવી થઈ ગઈ? નાની. પણ આપણે એ નાની છે મોટી છે તેને હમણાં છોડો. કેમ? કારણ કે સર મારે એકચ્યુઅલી સ્ટડી કરવાનું છે અંદરના જે પાર્ટિકલ્સ છે તે પાર્ટિકલ્સ. ઓકે. તો આમાં શું થશે? જ્યારે આપણે એક્સટર્નલ ફોર્સ એપ્લાય કરીશું તો જે 2 પાર્ટિકલ્સ છે,
બે પાર્ટિકલ્સ નું નામ આપી દઉં. આ જે છે તે P1 અને આ જે છે તે P2. તો એ જે બે પાર્ટિકલ્સ છે એ બે પાર્ટિકલ્સ વચ્ચેનું ડિસ્ટન્સ જે છે, બરાબર, બે પાર્ટિકલ્સ વચ્ચેનું ડિસ્ટન્સ જે છે તે ડિસ્ટન્સ કોન્સ્ટન્ટ રહેશે, બરાબર. એટલે આ જે પોઈન્ટ તમને જે જગ્યા પર જોવા મળે છે તે જ તમને અહીંયા જોવા મળશે અને સેકન્ડ જે પાર્ટિકલ છે તે પણ તમને અહીંયા જોવા મળશે. એટલે જસ્ટ એક હું તમને સિમ્પલ રીતે સમજાવવા માંગુ તો જો આ બંને વચ્ચેનું આ જે ડિસ્ટન્સ છે, માની લઈએ કે 3 મીટર છે. ઓકે, જસ્ટ એન એક્ઝામ્પલ. તો જ્યારે આપણે એક્સટર્નલ ફોર્સ એક્સર્ટ કરીશું તો ત્યારે પણ એ ડિસ્ટન્સ જે છે તે ડિસ્ટન્સ કેવું રહેશે? 3. ઓકે, તો આ ટાઈપની જે બોડી છે, આ ટાઈપની બોડીને આપણે શું કહીશું? રિજિડ બોડી. ઓકે, હું શું સમજાવવા માંગુ છું તે ખ્યાલ આવ્યો? ચાલો, તો જે લખ્યું છે તેને આપણે વાંચી લઈએ. શું કહે છે? ધ ડિસ્ટન્સ બિટવીન એની ટુ ગિવન પોઈન્ટ. ઓકે, એટલે બે પોઈન્ટ જે છે, બે પોઈન્ટ આપણે આ કન્સિડર કરીએ. of remain constant in a time regardless of external force exerted on body. ઓકે, મેઇન વર્ડ જે છે ને, મેઇન વર્ડ સ્ટુડન્ટ્સ આ છે, શું? કોન્સ્ટન્ટ. ઓકે, ટૂંકમાં તમને શું કહેવા માંગે છે કે બે પાર્ટિકલ્સ વચ્ચેનું ડિસ્ટન્સ જે છે એ તમારું ચેન્જ નહીં થશે. ઓકે, તો એ ટાઈપની જે બોડી છે એ ટાઈપની બોડીને આપણે શું કહીશું? રિજિડ બોડી. ઓકે, પણ નેચર, બરાબર, નેચરમાં જો આપણે જોવા જઈએ તો આ ટાઈપની બોડી એક્ઝર્ટ નથી થતી. ઓકે, એક્ઝિસ્ટ જ નથી આ ટાઈપની બોડી, પણ આપણે એવું એઝપ્શન્સ કરીશું અને એના બેઝિસ ઉપર પછી આપણે એ બોડી જે છે કે જે એકચ્યુઅલી ડિફોર્મેબલ બોડી છે તેને આપણે એઝ્યુમ કરીશું રિજિડ બોડી, અને પછી એના બેઝિસ પર આપણે જે પણ કંઈક સોલ્વ કરવાનું હોય કે જે પણ કંઈક આપણને ક્વેરી હોય કે જેનું આપણને સોલ્યુશન નહીં મળતું હોય તો તેના વિશેનો આપણે રિસર્ચ જે છે તે સ્ટડી કરીશું. ઓકે, બરાબર. એટલે ધ્યાન રાખવું, મેઇન વર્ડ જે છે તે આ છે. ચલો, સેકન્ડ જે ક્લાસિફિકેશન છે, ક્લાસિફિકેશનનો જે સેકન્ડ પોઈન્ટ છે તે શું છે? મિકેનિક્સ ઓફ ડિફોર્મેબલ બોડી. તો હવે આમાં તો તમને ખ્યાલ આવી ગયો હશે કે સર રિજિડ બોડી એટલે તમે એવું કહેતા હતા કે બે પોઈન્ટ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે તે કોમન રહેવું જોઈએ. તો જ્યારે આપણે આની વિશે સ્ટડી કરીશું તો તેમાં શું હશે? બે પોઈન્ટ, એ બે પોઈન્ટ વચ્ચેનું જે ડિસ્ટન્સ જે છે તે ડિસ્ટન્સ અહીંયા ચેન્જ થઈ જશે, બરાબર, અથવા તમે એવું કહી શકશો કોન્સ્ટન્ટ નહીં રહી શકશે. ઓકે, તો એ ટાઈપની જે બોડી છે એ ટાઈપની બોડીને જ આપણે શું કહીશું? ડિફોર્મેબલ બોડી. બરાબર, ચલો વાંચી લઈએ ફટાફટ શું કહે છે. The distance between any two given points of remain change in time. Okay, change in time regardless of external force exerted on the body. અહીંયા પણ શું છે? એક્સટર્નલ ફોર્સ જે છે, એક્સટર્નલ ફોર્સ એક્સર્ટ થવું જોઈએ. ડન. ચાલો, તો અહીંયા જો ડ્રો કરવું હોય તો આ મળી એક બોડી. ઓકે, હવે અહીંયા આપણે જે કેસ ડ્રો કરીશું તે પાછો કયો હશે? બિફોર એપ્લાઇડ ફોર્સ. આ છે પાર્ટિકલ 1, આ છે પાર્ટિકલ. ઓકે, અને આ જે કન્ડિશન છે, આ કન્ડિશન આપણે ક્યારની છે? ફોર્સ એપ્લાઇડ કરવા પહેલાની. એટલે અહીંયા હું લખી દઉં બિફોર એપ્લાઇડ ફોર્સ. ઓકે, ચાલો હવે આગળ વધીએ. આ તો પહેલાની કન્ડિશન છે. હવે શું કરવાનું છે? સર એક્સટર્નલ ફોર્સ જે છે ને, એક્સટર્નલ ફોર્સ આપણે એક્ટ કરાવવાનું છે. તો ફર્સ્ટ કેસની અંદર આપણે જે ફોર્સ છે તે અંદરની સાઈડ એપ્લાય કર્યા. તો આ વખતે હું શું કરીશ? આ બોડી જે છે એ બોડી પર ફોર્સ જે છે તે બહારની સાઈડ હું એક્ટ કરાવીને બતાવીશ. ઓકે, તો ઓબ્વિયસ છે કે જે જ્યારે બહાર ખેંચાશે તો એમની આ જે હાઈટ છે તે હાઈટમાં થોડું માઇનોર ચેન્જ આવશે. ઓકે, તો ચાલો એ જે ચેન્જ છે એ ચેન્જ હું થોડું નાનું બતાવી દઉં. ડન, થોડું નાનું આ રીતનું. પણ આપણે શું છે? મેઇનલી બોડીની અંદરના પાર્ટિકલ્સ જે છે તેના રિલેટેડમાં ક્લાસિફિકેશન જોઈએ છે. તો એ પ્રમાણે જો હું જોવા જાઉં તો અહીંયા શું લખ્યું છે કે સર ડિસ્ટન્સ જે છે ને બે પાર્ટિકલ્સ વચ્ચેનું તે ચેન્જ થઈ જાય છે. બરાબર, ચેન્જ થઈ જાય છે તો આ જે બે પાર્ટિકલ્સ છે કંઈક આ રીતે મને જોવા મળશે. ઓકે, બિફોર એપ્લાઇડ ફોર્સ, અને આ કન્ડિશન જે છે તે ક્યાંની છે? આફ્ટર એપ્લાઇડ ફોર્સ.
ઓકે, સેમ. ડન. અને અહીંયા જે ફોર્સ આપણે એક્ઝર્ટેડ કરાવવાના છે તે કંઈક આ રીતનું હું કીધું હતું. ઓકે, અહીંયા જે છે તે અંદરની સાઈડ પર છે અને અહીંયા જે છે તે બહારની સાઈડ પર. પણ આ કયા ટાઈપનું ફોર્સ છે તે આપણે પછી સમજીશું. ડન. તો અહીંયા આપણું જે એકચ્યુઅલી ક્લાસિફિકેશન છે મિકેનિક્સનું તે આપણું કમ્પ્લીટલી એન્ડ થાય છે. બરાબર. રિજિડ બોડી આપણે સમજી ગયા, ડિફોર્મેબલ બોડી જેને પણ આપણે હમણાં સમજી લીધું, અને લાસ્ટ વન ફ્લુઇડ મિકેનિક્સ. ઓકે, એને તો આપણે પછી સમજીશું. ચલો હવે આગળ આ નવો ટોપિક છે. નવો ટોપિક એટલે કે આપણને સમજવા માટે જરૂરી છે. કેમ? કારણ કે અહીંયાથી તમે સમજશો ને તો જ તમને આગળ હવે બધું ખ્યાલ આવશે કે એકચ્યુઅલીમાં ડિસ્પ્લેસમેન્ટ કોને કહેશું, ડિફોર્મેશન કોને કહેશું. બરાબર. કારણ કે શું છે, બંને વર્ડ છે ને એ બંને વર્ડની અંદર થોડું માઇનોર ચેન્જ છે. પણ કયા કેસની અંદર ડિસ્પ્લેસમેન્ટ યુઝ કરવાનો આવશે, કયા કેસની અંદર ડિફોર્મેશન યુઝ કરવાનો આવશે તે તમારે સમજવું પડશે. ઓકે, ચલો તો સૌથી પહેલા હું કન્સિડર કરું છું એક બોડી. ઓકે, ચલો હવે આ બોડી જે છે આ બોડી પણ હું શું કરું છું, લોડ એપ્લાય કરું છું. બરાબર. હવે લોડ જે છે એક સાઈડ 5 ન્યૂટન એપ્લાય કરું છું. ઓકે, નાનો જ લોડ લઈએ એટલે આપણને ઇઝીલી ખ્યાલ આવે. ને તો પાછા કહેશો કે સર કિલો ન્યૂટન તો 5000 ન્યૂટન એટલે કેટલું બધું લોડ થઈ ગયું, એવું પાછું સમજવામાં તમને કન્ફ્યુઝન કરશે. એટલે ઇઝીલી આપણે 5 ન્યૂટન અને 10 ન્યૂટન આપણે લોડ જે છે તે એપ્લાય કરીએ. ઓકે, હવે સિમ્પલ સમજો. આ જે છે તે હું છું. બરાબર છે. આ તરફ એક વ્યક્તિ જે છે એ વ્યક્તિ આ રીતે મારો હાથ જે છે તેને પકડે ખેંચે છે. બરાબર. તો આ તરફ જે ખેંચનાર વ્યક્તિ છે ને તેનું વજન જે છે તે આપણે માની લઈએ 50 કેજી છે. ઓકે, આ તરફ જે વ્યક્તિ મને ખેંચે છે તેનું જે વજન છે તે વજન કેટલું છે, 100 કેજી. તો તમે વિચારો વચ્ચે હું ઊભો છું, આ તરફ 50 કેજી વાળો છે તે મને ખેંચવાની કોશિશ કરશે, આ તરફ 1000 કેજી 100 કેજી વાળો છે તે મને ખેંચવાની કોશિશ કરશે. તો હું કઈ તરફ મૂવ કરીશ? ઓબ્વિયસ છે કે જેની તરફ વજન વધારે છે. બરાબર. એટલે કે 100 કેજી છે તેના તરફ હું ઇઝીલી જતો રહીશ. યસ. ઓકે, તો જ્યારે તમને આ ટાઈપનો કેસ અથવા આ ટાઈપનો સિનેરિયો જોવા મળે તો એ જે સિનેરિયો છે તેને આપણે શું કહીશું, ડિસ્પ્લેસમેન્ટ. ઓકે, તેને આપણે શું કહીશું, ડિસ્પ્લેસમેન્ટ. પણ હવે સમજો ફરી પાછો આ મારી કન્ડિશન. ઓકે, હું અહીંયા ઉભો છું. આ વખતે જે લોડ એપ્લાય થાય છે તે લોડ જે છે તે બંને તરફ 10 ન્યૂટન થાય છે. ઓકે, આ તરફ પણ 10 ન્યૂટન, આ તરફ પણ 10 ન્યૂટન. ઓકે, એટલે આ જે પોર્શન છે તે હું, આ તરફનો જે વ્યક્તિ છે તેનું વજન આ વખતે આપણે માની લઈએ 100 કેજી, તે મને આ તરફ ખેંચે છે. આ તરફનો વ્યક્તિ જેનું વજન 100 કેજી એ પણ મને આ તરફ ખેંચે છે. તો શું થશે, ક્યાં તો બંનેમાંથી એક જણાએ ગીવ અપ કરી દેવું પડે. ઓકે, ગીવ અપ કરશે તો શું થશે, આ વ્યક્તિ જે છે તેને ગીવ અપ કરી દીધું તો આ વ્યક્તિ શું કરશે, મને આ બાજુ લઈ જશે. તો સર આને ગીવ અપ કર્યું એટલે કે આની વેલ્યુ જે છે તે 0 થઈ ગઈ. તો 100 કેજી આ તરફ થયું 0, આ તરફ થયું 100, તો 100 તરફ હું ખેંચાઈ જઈશ. યસ. તો એ કન્ડિશન જે છે તેને આપણે શું કહીશું, ડિસ્પ્લેસમેન્ટ. ઓકે, પણ અહીંયા શું છે, બંને જણા સર આ તરફ જે છે તે પણ 100 કેજી, આ તરફ છે તે પણ 100 કેજી, બંને જણા મને ખેંચવાની કોશિશ કરે છે. બરાબર. કોઈ પણ ગીવ અપ કરવા માંગતું નથી. તો શું થશે, બોડી જે છે બોડીનું ડિફોર્મેશન. ઓકે, આ તરફનો પોર્શન છે તે 2 લઈ જા, આ તરફનો પોર્શન છે તે 2 લઈ જા. બરાબર. એટલે આ ટાઈપની જ્યારે કન્ડિશન જોવા મળશે તો અહીંયા આપણને શું થયેલું જોવા મળશે, ડિફોર્મેશન. એટલે સ્ટુડન્ટ્સ અહીંયા હું તમને જે વાત સમજાવવા માંગુ છું તે અહીંયા થોડું ધ્યાન રાખજો. હું તમને શું સમજાવવા માંગુ છું કે જ્યારે ડિસ્પ્લેસમેન્ટની વાત કરીશું ને તો ત્યારે જે પણ ફોર્સ એક્ટ થતા હશે તેની વેલ્યુ જે છે ને તે બંને સાઈડ ઉપર અલગ અલગ રહેશે. ઓકે, પણ જ્યારે ડિફોર્મેશનની વાત કરીશું તો તેના માટે જે ફોર્સ એક્ટ થતા હશે તેની વેલ્યુ જે છે તે સેમ રહેશે. બરાબર. એટલે આ એક બેઝિક અને મેઇન
તમારે કોન્સેપ્ટ ક્લિયર કરવાની જરૂર છે કે એકચ્યુઅલીમાં ડિસ્પ્લેસમેન્ટનો મતલબ શું છે અને ડિફોર્મેશનનો મતલબ શું છે. ઓકે, તો આઈ હોપ કે તમને આ બંને જે વર્ડ છે એ બંને વર્ડનું તમને ડિફરન્સ શું છે તે ખ્યાલ આવી ગયો હશે. ઓકે, ચાલો તો હવે ઓકે, તો જે વિદ્યાર્થીઓ સાર્થક બેચને એનરોલ કરવા માંગતા હોય તો તેવા વિદ્યાર્થીઓ માટે ધ યુટીસી એપ્લિકેશન પર સાર્થક બેચ એનરોલ કરી શકે છે, જેની ઓફર 1 જુલાઈ સુધી ચાલુ છે. ઓકે, તો હવે આપણે આગળનો જે નેક્સ્ટ ટોપિક છે એ નેક્સ્ટ ટોપિક આપણે સ્ટાર્ટ કરીશું, જે છે લોડ. બરાબર, તો લોડ એકચ્યુઅલીમાં હવે આપણે સમજીએ કેમ, કારણ કે લોડ જે છે તે લોડ આપણો બેઝિક પોઈન્ટ છે. લોડ જે છે એ લોડ જો તમને ઓલરેડી મેં તમને કહી દીધું છે કે લોડ જે છે, લોડ તમને ખ્યાલ હશે તો જ તમે સ્ટ્રેસને પણ સમજી શકશો. બરાબર, તો જો પહેલા ડેફિનેશન જે છે ડેફિનેશન આપણે સમજીએ શું કહે છે. શું છે ડેફિનેશન? ધ એક્સટર્નલ ફોર્સ એક્ટિંગ ઓન અ સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચર એટલે કે બોડી, અને અહીંયા ફોર્સ જે છે તે પણ કયો લખ્યો છે? એક્સટર્નલ ફોર્સ. એક્સટર્નલ ફોર્સ એક્ટિંગ ઓન અ સ્ટ્રક્ચર which can cause stress, strain and deformation. ઓકે, તમે સમજો શું કહેવા માંગે છે. લોડ આપણે કોને કહીશું? શું કહે છે? જે પણ બોડી છે એ બોડીની ઉપર એક્સટર્નલ ફોર્સ જે છે તે એપ્લાય કરવાનું છે. બરાબર, જેવું આપણે એપ્લાય કરીશું તો ક્યાં તો તેના કારણે ડિફોર્મેશન થવું જોઈએ, ક્યાં તો સ્ટ્રેસ પ્રોડ્યુસ થવું જોઈએ, અથવા તો સ્ટ્રેન પ્રોડ્યુસ થવું જોઈએ. ઓકે, તો એ એકચ્યુઅલીમાં જે ઇફેક્ટ છે એ ઇફેક્ટને જ આપણે શું કહીશું? લોડ. બરાબર, લોડનું પર્ટિક્યુલર કોઈ ફોર્મ્યુલા નથી, પણ જો તમારે લોડને ડિનોટ કરવું હોય, બરાબર, એક પર્ટિક્યુલર સિમ્બોલ આપવું હોય તો હું તમને જણાવી દઉં કે તેને આપણે કેપિટલ P વડે ડિનોટ કરીએ છીએ. ઓકે, લોડ છે ને, તો લોડને આપણે બેઝિકલી શાના વડે આપણે ડિનોટ કરીશું? કેપિટલ P વડે. ચલો, હવે એમનું જે ક્લાસિફિકેશન છે એ ક્લાસિફિકેશન સ્ટાર્ટ કરીએ, કારણ કે આ જે ક્લાસિફિકેશન છે તેના જ રિલેટેડમાં આપણે સ્ટ્રેસનું ક્લાસિફિકેશન પણ સ્ટડી કરવાના છે. ઓકે, એટલે સૌથી પહેલા આમને તમારે સારી રીતે સમજવાનું છે. ચલો, તો લોડ જે છે તમને બધું ખ્યાલ છે કે સર આ ટાઈપનો લોડ છે તેને શું કહીએ છીએ, આ ટાઈપનો લોડ છે તેને શું કહીએ છીએ, આ ટાઈપનું એપ્લાય થાય તેને શું આપણે કહીશું, આ રીતનું એપ્લાય થશે તેને શું કહીશું. પણ એકચ્યુઅલીમાં શું છે ખબર છે? ઘણા સ્ટુડન્ટ્સ એવા પણ હશે કે જેનું નામ જે છે ને તે નામમાં તમને કન્ફ્યુઝન થતું હશે. સર આ બંને અમને ખ્યાલ છે, આ બંને અમે જોયું છે, અમને એપ્લાય કરતા આવડે છે. સર આ ટાઈપનું જ્યારે આવે ને ત્યારે અમે કન્ફ્યુઝન થઈ જઈએ છે. બરાબર, તો એ કન્ફ્યુઝન જે છે ને તે કન્ફ્યુઝનને જ આપણે દૂર કરવાનું છે. તો આપણે એટલીસ્ટ હમણાં ટ્રાય કરીએ કે આ જે કન્ફ્યુઝન છે તે આપણું દૂર થઈ જાય. ચલો, લોડનું ક્લાસિફિકેશન કીધું છે, તો લોડનું જે મેઇનલી જે બ્રોડ ક્લાસિફિકેશન, જે મેઇનલી જે બે પોઈન્ટ છે ને તે બે રીતે ક્લાસિફિકેશન થશે. ફર્સ્ટ વન વિચ ઇઝ ફોર્સ એન્ડ સેકન્ડ વન વિચ ઇઝ મુવમેન્ટ. ઓકે, જો લોડ પહેલું જે છે, પહેલું ફોર્સ, સેકન્ડ મુવમેન્ટ. હવે એક ધ્યાન રાખજો, જ્યારે પણ ફોર્સ જે છે તે ફોર્સને આપણે કોઈ પણ સ્ટ્રક્ચરની ઉપર એક્ટ થતું છે જો એવું બતાવવું હોય ને તો તેના માટે આપણે આ રીતના એરોનો યુઝ કરીશું. ઓકે, રાઈટ હેન્ડ સાઈડ, લેફ્ટ હેન્ડ સાઈડ, અપવર્ડ, ડાઉનવર્ડ, આ ટાઈપના જે એરો છે ને તેનો યુઝ કરીશું. ખાસ ધ્યાન રાખજો, એરોની વાત કરું છું. બરાબર, જ્યારે મોમેન્ટને મારે ઇન્ડિકેટ કરવી હોય અથવા તો એને મારે લોડ એક્ટ થાય છે એ રીતે મારે બતાવવું હોય તો તેના માટે મારે શું કરવું પડશે? આ રીતનું. ઓકે, ક્લોકવાઇઝ અથવા એન્ટી ક્લોકવાઇઝ જ્યારે રોટેટ કરતું હોય ને તો એ ટાઈપનું મારે અહીંયા બતાવવું પડશે. ડન, તો બસ આ જે બે છે ને તીરના બેઝિસ ઉપર આપણે એવું કહી શકીએ કે બેઝડ ઓન એરો. ઓકે, આપણે યાદ રાખવું હોય તો આપણે કઈ રીતે યાદ રાખીશું? બેઝડ ઓન એરો. એનું જે ક્લાસિફિકેશન છે, ક્લાસિફિકેશન આપણે હમણાં જોશું. ચલો, તો સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ ફોર્સ. ઓકે, સૌથી પહેલું જે ક્લાસિફિકેશન આપણે હમણાં ડિસ્કસ કરીશું તે કયું છે? ફોર્સ. તો ફોર્સ જે છે તે ફોર્સ મેઇનલી તમને બે ટાઈપના જોવા મળશે.
બરાબર. કેમ? કારણ કે મેં હમણાં જ તમને કીધું હતું કે ફોર્સ રાઈટ હેન્ડ સાઈડ, લેફ્ટ હેન્ડ સાઈડ, અપવર્ડ, ડાઉનવર્ડ આ 4 રીતે એક્ટ થતા જોવા મળશે. હા, તો સાચી વાત છે. અને એના બેસિસ ઉપર જ આપણે ફોર્સ જે છે તેને અગેન 2 પાર્ટની અંદર આપણે ડિવાઈડ કરી દઈશું. ઓકે, તો તે 2 કયા પાર્ટ છે? જે પહેલું જે પાર્ટ છે તે છે એક્સિયલ ફોર્સ, બીજું જે છે તે છે ટ્રાન્સવર્સ ફોર્સ. ઓકે, ફર્સ્ટ વન is axial force and second one is transverse force. હવે અહીંયા જે છે ને તમને એરો વાઇઝ બતાવી દઉં. જ્યારે એક્સિયલ ફોર્સ ની આપણે વાત કરીશું ત્યારે જે ફોર્સ છે તે તમને હોરિઝોન્ટલ લાઈનમાં જોવા મળશે. હોરિઝોન્ટલ લાઈનમાં એટલે કે ક્યાં તો રાઈટ હેન્ડ સાઈડ જતું જોવા મળશે, ક્યાં તો લેફ્ટ હેન્ડ સાઈડ જતું જોવા મળશે. પણ જ્યારે ટ્રાન્સવર્સ ફોર્સ ની આપણે વાત કરીશું તો ટ્રાન્સવર્સ ફોર્સમાં તમને શું જોવા મળશે? ક્યાં તો જે લોડ છે તે અપવર્ડ એક્ટ થતું હશે અથવા તો ડાઉનવર્ડ એક્ટ થતું હશે. બરાબર છે? ઓકે, ક્લિયર? ચલો તો આગળ વધીએ. હજુ છે ક્લાસિફિકેશન, ફોર્સમાં પત્યું નથી. ચલો, એક્સિયલ. તો એક્સિયલ ફોર્સ જે છે, એક્સિયલ ફોર્સ ફરી પાછું 2 ભાગની અંદર ક્લાસિફાઈ થશે. હવે કહેશું 2 ભાગની અંદર? યસ. કયું? ફર્સ્ટ વન which is tensile. Okay, second one which is compression. બરાબર. ચલો, હા, ટ્રાન્સવર્સ જે છે ટ્રાન્સવર્સ નું હમણાં આપણે ધ્યાન રાખવાની જરૂર નથી, પણ અહીંયા તમારે સમજવું પડશે કે એકચ્યુઅલીમાં ટેન્સાઇલ એક્સિયલ ફોર્સ અને કમ્પ્રેસિવ એક્સિયલ ફોર્સ એમની વચ્ચે શું ડિફરન્સ છે. બરાબર, તો એને આપણે હમણાં થોડું જોઈ લઈએ ઉપર. ચાલો, જો આપણે સૌથી પહેલા જોઈશું ટેન્સાઇલ ફોર્સ. ટેન્સાઇલ ફોર્સ શું હશે? મારી પાસે આ રીતની કોઈ બોડી છે. હવે એ બોડીની ઉપર જ્યારે હું ફોર્સ એક્ટ કરીશ, બરાબર, એક્સટર્નલ ફોર્સ જે છે, એક્સટર્નલ ફોર્સ હું જ્યારે એપ્લાય કરીશ તો તેમની જે ડાયરેક્શન છે ને તે ડાયરેક્શન આઉટવર્ડ સાઈડ હોવી જોઈએ. બરાબર, આઉટવર્ડ એટલે શું? બહાર જતી હોવી જોઈએ. બરાબર, તો જ્યારે મારે ટેન્સાઇલ ફોર્સને એક્ટ થતું બતાવવું હોય, બરાબર, હું અહીંયા ટી લખું છું, એનો મતલબ કે ટેન્સાઇલ ફોર્સની હું વાત કરું છું. હવે ટેન્સાઇલ ફોર્સમાં શું હશે? ટેન્સાઇલ ફોર્સ જે છે, ટેન્સાઇલ ફોર્સની અંદર જે એક્સટર્નલ ફોર્સ આપણે એક્સર્ટ કરીએ છીએ તે એક્સર્ટ જે છે તે આઉટવર્ડ સાઈડ પર હશે. બરાબર, એટલે આઉટવર્ડ સાઈડ ઉપર તો કંઈક આ રીતે હું બતાવી શકું. આ જ થયું ને આઉટવર્ડ, બહાર જવું, તો બહાર જવું એટલે આ ટાઈપનું. થયું ક્લિયર? બરાબર. તો કમ્પ્રેસિવમાં શું હશે? સર, કમ્પ્રેસિવમાં આ જે એક્સટર્નલ ફોર્સ તમે એપ્લાય કર્યા તે અંડરની સાઈડ એક્ટ થશે. પણ તે કયા પોઈન્ટ ઓફ વ્યૂથી જોવાનું? આ જે બોડીનો જે પોઈન્ટ ઓફ વ્યૂ છે ને, બોડીના પોઈન્ટ ઓફ વ્યૂથી. ઓકે, થોડો મારે હજુ સમજાવવાનું છે, આપણે સમજીએ, પણ પહેલા અહીંયા હું ટેન્સાઇલ અને કમ્પ્રેસિવની ઇમેજ જે છે તે હું ડ્રો કરી દઉં એટલે તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવશે. ઓકે, સોરી, અહીંયા મારે એફ લખવાનું છે. ડન. આ હવે ખ્યાલ આવશે. આ જે છે આપણું ટેન્સાઇલ અને આ જે છે આપણું કમ્પ્રેસિવ. ઓકે, ચાલો હવે અહીંયા સમજવાની કોશિશ કરો. આ મારી પાસે બોડી છે, તો આ જે બોડી છે આ બોડીને આ ભાગ જે છે, આ ભાગ એકચ્યુઅલી હાઈટ છે, તો એ હાઈટને હું ક્રોસ સેક્શન કહી દઉં. હમણાં માનો ખાલી શું છે? ક્રોસ સેક્શન. તો હું એકચ્યુઅલી એમ કહી શકીશ કે સર આ જે ક્રોસ સેક્શન છે ને, આ જે ક્રોસ સેક્શન છે ને એ ક્રોસ સેક્શન થી પરપેન્ડિક્યુલર ફોર્સ એક્ટ થાય છે. બરાબર, ફરી પાછો હું શું કહેવા માંગુ છું? મારી પાસે જે બોડી છે એ બોડીનું જે ક્રોસ સેક્શન છે એ ક્રોસ સેક્શન થી એક્સટર્નલ લોડ જે એપ્લાય કરવામાં આવે છે તે કેવું હોય છે? પરપેન્ડિક્યુલર. તો જ્યારે એ ટાઈપના લોડ મને જોવા મળશે તો એ જે લોડ છે તેને હું શું કહીશ? એક્સિયલ ફોર્સ.
બરાબર. જરૂરી થોડી છે કે મારી પાસે દર વખતે બોડી જે છે તે આ ટાઈપનું હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં જ આપે. માની લઉં કે હમણાં બોડી જે છે તે કંઈક આ ટાઈપની આપે છે, બરાબર, અને અહીંયા જે ફોર્સ એક્ટ થાય છે તે કંઈક આ રીતનું છે. બરાબર, ફોર્સ જે છે ફોર્સ કંઈક આ રીતના છે. હવે જો હું આ જે પ્લેન છે આ પ્લેનને જો હું ક્રોસ સેક્શન કન્સિડર કરું તો આ પ્લેન મારું ક્રોસ સેક્શન થયું તો એના બેઝિસ પર સર આ જે લોડ છે તે તો પરપેન્ડિક્યુલર એક્ટ થાય છે. તો આ જ્યારે લોડ એક્ટ થતો હશે તો આ જે ફોર્સ છે તેને હું કઈ કહીશ એક્સિયલ. અને એક્સિયલ માં પણ પાછું મારે શું જોવાનું છે સર આ જે મારી બોડી છે બોડીથી આઉટવર્ડ સાઈડ પર જાય છે તો આઉટવર્ડ એટલે કે આ કયા ટાઈપનું ફોર્સ થયું ટેન્સાઇલ ફોર્સ. બરાબર, આ જે ફોર્સ છે આ ફોર્સ મારું કયું છે ટેન્સાઇલ ફોર્સ. ઓકે, એટલે હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે સર એકચ્યુઅલીમાં એક્સિયલ ફોર્સનો મતલબ શું થાય છે. ક્રોસ સેક્શન થી પરપેન્ડિક્યુલર જો તમારા ફોર્સ એક્ટ થતા હોય તો એ જે ફોર્સ છે એ ફોર્સને આપણે કહીશું એક્સિયલ ફોર્સ. હવે એ એક્સિયલ ફોર્સ મારે જોવાના રહેશે ટેન્સાઇલ છે કે કમ્પ્રેસિવ. કઈ રીતે ડિસાઇડ કરીશ સર બોડી પર જ્યારે ફોર્સ એક્ટ થશે ને જો તે આઉટવર્ડ સાઈડ પર જશે તો ટેન્સાઇલ, બરાબર, અને ઇનવર્ડ જો આવતા હશે તો કમ્પ્રેસિવ. ઓકે, ચાલો હવે પાછું ક્લાસિફિકેશન પર આવીએ. ટ્રાન્સવર્સ. ટ્રાન્સવર્સ જે છે ટ્રાન્સવર્સમાં પણ જો મેં આ રીતે અપ એન્ડ ડાઉન સાઈડના એરો ડ્રો કર્યા છે, બરાબર, એટલે તમે શું કરો ખબર પછી સર આ રહ્યું અપ એન્ડ ડાઉન સાઈડનું તો આ જે ફોર્સ છે આ ફોર્સને આપણે ટ્રાન્સવર્સ ફોર્સ કહીશું નહીં. મેં તમને આ જ સમજાવવા માટે હું હમણાં આટલી મહેનત કરી રહ્યો છું, બરાબર. ટ્રાન્સવર્સ ફોર્સ જે છે ટ્રાન્સવર્સ ફોર્સ જો તમારે સમજવું હોય તો હવે હું તમને અહીંયા સમજાવું. પહેલા અહીંયા હું છે ને લખી દઉં ને તો તમે પાછા કન્ફ્યુઝ થશો. ઓકે, આ જે આપણે ડિસ્કસ કર્યું આ શાનું ડિસ્કશન છે એક્સિયલ ફોર્સ. સેમ આ જે આપણે એક્ઝામ્પલ જોયું એ પણ શાનું છે એક્સિયલ ફોર્સ. તો હવે હમણાં આપણે જે સ્ટડી કરવાના છે જે એક્ઝામ્પલ જોવાના છે તે શાનું છે ટ્રાન્સવર્સ ફોર્સ. ચાલો અમને સમજવાની કોશિશ કરો. ટ્રાન્સવર્સ ફોર્સ જે છે ટ્રાન્સવર્સ ફોર્સની અંદર પણ મારી પાસે એક બોડી જે છે એક બોડીને હું કન્સિડર કરી દઉં છું. હવે અહીંયા શું છે જે ક્રોસ સેક્શન મારી પાસે છે ક્રોસ સેક્શન એટલે આ રહ્યું. હવે એ જે ક્રોસ સેક્શન છે તે ક્રોસ સેક્શન ક્યાં તો આ પણ બની શકે અથવા આ પણ બની શકે. પણ મારે શું જોવાનું છે એ જે ક્રોસ સેક્શન છે તેને એકચ્યુઅલીમાં કઈ રીતે લોડ એક્ટ થાય છે. એક્સિયલમાં શું હતું સર પરપેન્ડિક્યુલર, તો ટ્રાન્સવર્સમાં શું હશે પેરેલલ, બરાબર. તો જો અહીંયા મારે ટ્રાન્સવર્સ ફોર્સને એક્ટ થતું બતાવવું હોય તો હું હમણાં જસ્ટ બતાવું છું, બરાબર. આ રીતનો લોડ એક્ટ થાય તેવું હું બતાવી શકું. આ શું છે મારું આ શું છે ક્રોસ સેક્શન ઇઝ અ વન કાઇન્ડ ઓફ પ્લેન. તો આ જે ક્રોસ સેક્શન છે તે ક્રોસ સેક્શનને પેરેલલમાં તો ફોર્સ એક્ટ થાય છે ને, બરાબર. તો આ ટાઈપનો જે ફોર્સ એક્ટ થાય છે આ ફોર્સને હું શું કહીશ ટ્રાન્સવર્સ ફોર્સ, બરાબર. તો સવાલ થશે જો સર અહીંયા હું આ રીતે બતાવી શકું તો આના રિલેટેડમાં નહીં બતાવી શકાય, બતાવી શકાશે, બરાબર છે. જો મારી પાસે હોરિઝોન્ટલમાં આ પ્લેનને જો મારે કન્સિડર કરવાનું આવશે તો આ પ્લેનના રિલેટેડમાં જો મારે ટ્રાન્સવર્સ ફોર્સ એક્ટ થતો બતાવવું હોય તો હું આ રીતે બતાવીશ. ઓકે, ડાયરેક્શન જે છે તે કઈ પણ હોઈ શકે. ઓકે, આ અપવર્ડ છે તમે ડાઉનવર્ડ બતાવો તો પણ કોઈ વાંધો નથી. આ તરફ જાય છે તમે આ તરફ બતાવો તો પણ કોઈ વાંધો નથી. પણ મારે મેઇન સમજાવવાનો મેઇન પર્પઝ શું હતો કે ફોર્સ શું છે, બરાબર, એક્સિયલ ફોર્સ શું છે, ટ્રાન્સવર્સ ફોર્સ શું છે તે મારે સમજાવવું હતું. ડન. ચલો હજુ તો આટલું પટ્યું છે અને ક્લાસિફિકેશન જે છે ને ક્લાસિફિકેશન હજુ પટ્યું નથી. ક્લાસિફિકેશનને આપણે આગળ કન્ટિન્યુ કરવાનું છે. ચલો તો હવે સેકન્ડ જે ક્લાસિફિકેશન છે એ સેકન્ડ ક્લાસિફિકેશન આપણે સ્ટાર્ટ કરીએ.
સર સેકન્ડ ક્લાસિફિકેશન એટલે કે આ રહી આપણી મુમેન્ટ, બરાબર. તો મુમેન્ટ જે છે એ મુમેન્ટ પણ મેનલી બે ભાગની અંદર આપણે તેને ફરી પાછી ડિવાઈડ કરીશું. ફરી પાછી બે ભાગની અંદર સર મુમેન્ટમાં તો શું તમે કીધું કે એક ક્લોકવાઇઝ એક એન્ટી ક્લોકવાઇઝ, તો સર એનાથી તો શું થશે બરાબર. અહીંયા પણ તમને બે ટાઈપના લોડ જોવા મળશે. શાની અંદર? મુમેન્ટની અંદર. જેમાં સૌથી પહેલું જે છે બરાબર, સૌથી પહેલું જે છે તે બેન્ડિંગ, બરાબર. સૌથી પહેલું બેન્ડિંગ અને સેકન્ડ વન ટ્વિસ્ટિંગ. ઓકે, પહેલું જે છે પહેલું બેન્ડિંગ અને બીજું જે છે બીજું ટ્વિસ્ટિંગ. ડન. હા, તો હમણાં જસ્ટ આટલું સમજો. ઓકે, એના રિલેટેડમાં જે ફર્ધર ક્લાસિફિકેશન છે એ ફર્ધર ક્લાસિફિકેશન આપણે આગળ જોઈશું. હમણાં જસ્ટ આપણે આ સાઈડનું સમજ્યા તો આ સાઈડનું રાખીએ. હવે આ તરફનું જે ક્લાસિફિકેશન છે એ ટાઈપ્સ ઓફ સ્ટ્રેસમાં સમજીશું. ઓકે, ડન. તો અહીંયા આપણો જે સેકન્ડ ટોપિક હતો લોડ અને તેનું ક્લાસિફિકેશન તે કમ્પ્લીટ થાય છે. હવે આ ક્લાસિફિકેશનનું જ મારે યુઝ કરવાનો છે, એના બેઝિસ ઉપર મારે સ્ટ્રેસ સમજવાનો છે, બરાબર. એટલે જસ્ટ હું તમને થોડો સમય આપું છું, વધારેમાં વધારે 1 મિનિટ તમે જસ્ટ આને શાંતિથી જોઈ લો. ફરી પાછું જે ડાયરેક્શન છે, ડાયરેક્શન જે સાઈડ ઉપર આપી છે એ જરૂરી નથી કે એ સાઈડની જ હોવી જોઈએ, બરાબર. મેં તમને કીધું છે ક્રોસ સેક્શન તમારું કયું હોવું જોઈએ, એનાથી લોડ જે છે કયા ટાઈપનો એક્ટ થાય છે તેનું તમારે ધ્યાન રાખવાનું છે. એના બેઝિસ ઉપર પછી તમે કહી શકશો કે હા આ એક્સિયલ ફોર્સ છે, આ જે છે તે ટ્રાન્સવર્સ ફોર્સ છે, બરાબર. પણ એ કઈ રીતે નક્કી થવાનું તે મેં તમને ઓલરેડી સમજાવી દીધું છે, બરાબર. તો એમના પરથી હવે તમે એક કન્ક્લુઝન મેળવી શકો કે સર તમે અહીંયા આ જે એરો બતાવ્યા છે ને તે જનરલ પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ તો સાચા છે, પણ જ્યારે આ કોન્સેપ્ટ સમજ્યા એના પછી જો મારે એવું કહેવું હોય કે આ તમે બતાવ્યા તે સાચા છે તો હું ખોટો કહેવાઈશ, બરાબર છે. એટલે હું શું કરું છું, આ જે એરો છે ને તેને અહીંયાથી રિમૂવ કરી દો. ઓકે, ડન. તો જસ્ટ થોડા સમય માટે આ જે સ્લાઇડ છે સ્લાઇડને એક વખત શાંતિથી જો અને એના પછી આપણે જે નેક્સ્ટ ટોપિક છે તે નેક્સ્ટ ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ થોડા વખતે, બરાબર. ક્લાસિફિકેશન જે છે શાંતિથી જોઈ લો. ઓકે, ચાલો, થયું ક્લિયર? તો આઈ હોપ કે લોડ જે છે એ લોડ વિશે તમને સારી રીતે ખ્યાલ આવી ગયો હશે, બરાબર. હવે આપણે સ્ટાર્ટ કરીએ સ્ટ્રેસ. ચલો, તો સ્ટ્રેસ જે છે સ્ટ્રેસની પહેલા ડેફિનેશન છે, ડેફિનેશન વાંચો. બરાબર, ઓલમોસ્ટ ઘણા સ્ટુડન્ટ્સ એવા હશે કે જેને તેની બેઝિક ડેફિનેશન છે ને તે ખ્યાલ હશે. જો હું પૂછીશ ને તો પણ એમ કહેશે સર સ્ટ્રેસની વાત છે ને સિગ્મા ઇઝ ઇક્વલ ટુ પી બાય એ. હજુ પણ કહું છું કે જો હજુ પણ જે સ્ટુડન્ટ લોકો એવું વિચારે છે કે સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ પી બાય એ તમારી ડેફિનેશન 50% રાઈટ છે, બરાબર. એવું તો નહીં કહું કે ખોટું છે, પણ હું એવું પણ નહીં કહીશ કે તમારું સાચું છે. 50% રાઈટ છે, 50% રોંગ છે. તમે કહેશો કેમ? હમણાં તમને ખ્યાલ આવશે. ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીએ. શું છે સ્ટ્રેસ? ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ એક્સટર્નલ ફોર્સ પર યુનિટ ક્રોસ સેક્શનલ એરિયા. આ સમજવાની કોશિશ કરો, બરાબર. એરિયા જે છે ને એરિયા ઘણા બધા ટાઈપના આવે છે સ્ટુડન્ટ્સ, બરાબર. તો આપણે જે એરિયા છે તે કયો કન્સિડર કરવાનો છે? ક્રોસ સેક્શનલ એરિયા. તમે કહેશો સર પહેલા તો અમને એ સમજાવો કે ક્રોસ સેક્શનલ એરિયા તેનો મતલબ શું થાય? ઓકે, ચલો તો સમજીએ. હા, માની લો મારી પાસે આ એક પેન છે, બરાબર. હવે આ પેન જે છે આ પેનને હું અપર સાઈડથી કટ કરીશ, બરાબર. અપર સાઈડથી કટ કરીશ તો અહીંયા તમને એક સ્ટ્રેટ, બરાબર, એક સ્ટ્રેટ સર્કલ જોવા મળશે, બરાબર. આપણે કેવું છે સોલિડ સર્કલ. તો એ જે તમને સોલિડ સર્કલ જે જોવા મળે છે એ સોલિડ સર્કલ તમને સામેથી જોવા મળે છે. યસ, તો તમે જે એરિયા જોઈ શકો છો
એ એકચ્યુઅલમાં જે એરિયા છે એ એરિયાને તમે શું કહેશો? ક્રોસ સેક્શનલ એરિયા. નહીં ખ્યાલ આવ્યો હું શું સમજાવવા માંગુ છું? અહીંયા સમજો. હા, આ જે ભાગ છે આ ભાગને હું અહીંયાથી કટ કર્યો, બરાબર છે. તો આ જે કટ કરીશ તો અહીં આ જે ભાગ મને જોવા મળશે ને, આ ભાગ. તો આ જે ભાગ છે ત્યાં મને જે એરિયા એકચ્યુઅલમાં આપણે કેલ્ક્યુલેટ કરવાના છે, આ ભાગનો યુઝ કરીને આપણે જે એરિયા કેલ્ક્યુલેટ કરીશું, બરાબર, અને તેને આપણે એક્સટર્નલ ફોર્સ વડે ડિવાઈડ કરીશું, તો ત્યારે આપણને જે વેલ્યુ મળશે એ વેલ્યુને જ હું શું કહીશ? સ્ટ્રેસ. ઓકે, સ્ટ્રેસ જે છે એ સ્ટ્રેસને હું ડિનોટ શાના વડે કરીશ? સિગ્મા વડે. ઇટ ઇઝ denoted by sigma. ઓકે, ચાલો હવે ફોર્મ્યુલા આપણે આનું બનાવીએ. યસ, સ્ટ્રેસ જેને આપણે સિગ્મા વડે ઇન્ડિકેટ કરીએ. શું કહે છે? એક્સટર્નલ ફોર્સ. તો ફોર્સ જે છે ફોર્સને આપણે પી વડે આપણે ઇન્ડિકેટ કરીએ છીએ. યસ, તો અહીંયા આપણે લખીશું પી. એક વાત ધ્યાન રાખજો, અહીંયા હું પી લખું છું તો એનો મતલબ એવું નથી કે સર કોઈ પણ કન્ડિશન હોય એટલે મારે પી લખી દેવાનું. નહીં, જો ટેન્સાઇલ હશે, ટેન્સાઇલ એટલે કે જે ટેન્સાઇલ ફોર્સ એક્ટ થતો હશે તો તેને આપણે પ્લસ તરીકે કન્સિડર કરીશું, અને કમ્પ્રેસિવ હશે તો તેને આપણે માઇનસ સાઇન વડે આપણે કન્સિડર કરીશું. ઓકે, તો અહીંયા પ્લસ પી જે છે કઈ નથી એટલે આપણે પ્લસ સાઇન કન્સિડર કરીશું. તો પ્લસ પી જે છે એનો મતલબ શું થયો કે અહીંયા સર આપણે જે ફોર્સ એપ્લાય કરીએ છીએ તે ટેન્સાઇલ ફોર્સ છે. ઓકે, પણ શું છે જ્યારે આપણે ફોર્મ્યુલા આપણે યુઝ કરવાના હશે તો ત્યારે આપણને એકચ્યુઅલીમાં રિયલાઇઝ થઈ જશે કે ટેન્સાઇલ ફોર્સ છે કે કમ્પ્રેસિવ ફોર્સ છે, અને એના બેસિસ ઉપર પછી આપણે પ્લસ અને માઇનસ સાઇન મૂકીશું. ક્યારે? જ્યારે કંઈક ન્યુમેરિકલ સોલ્વ કરવાના હોય તો. પણ જ્યારે બેઝિક ડેફિનેશન આપણે જ્યારે ઇન્ટ્રોડ્યુસ કરવાના હોય કે કોઈને ડિફાઇન્ડ કરવાના હોય તો પછી આપણે શું કન્સિડર કરવું પડશે? ઓનલી એક્સટર્નલ ફોર્સ. બરાબર, પછી ત્યાં પછી નહીં બોલવાનું કે એક્સિયલ ફોર્સ કે પછી ટેન્સાઇલ એક્સિયલ ફોર્સ, નહીં, એવું બોલવાની જરૂર જ નથી. શું? ઓનલી એક્સટર્નલ ફોર્સ. હવે એક્સટર્નલ ફોર્સ પર યુનિટ ક્રોસ સેક્શનલ એરિયા. ઓકે, ડન. આ રહ્યું એનું બેઝિક ફોર્મ્યુલા. બરાબર, તો હજુ પણ જે સ્ટુડન્ટ્સને એવું લાગતું હતું કે સર સિગ્માનું ફોર્મ્યુલા તો ઘણું ઇઝી છે, પી ડિવાઈડ બાય એ, એ હવે થોડો સુધારો કરી દે, નીચે લખી દેજો સફિક્સમાં સીએસ. સીએસ નો મતલબ શું થશે? ક્રોસ સેક્શનલ. ઓકે, એટલે અહીંયા જે આપણે એરિયા લેવાના છે તે એરિયા કયો થશે? ક્રોસ સેક્શનલ એરિયા. ચલો હવે યુનિટ પર આવી જઈએ. યસ, યુનિટ આપણે જોઈએ. ફોર્સ જે છે એ ફોર્સના આપણે યુનિટ જે છે તે શું રહેશે? ન્યૂટન. ઓકે, તો અહીંયા જે યુનિટ છે તે ફોર્સ માટેનો ન્યૂટન ડિવાઈડ બાય એરિયા જે છે, બરાબર, તે એરિયા શામાં આવશે? mm, મિલીમીટર, સેન્ટીમીટર, મીટરમાં. ઓકે, હમણાં આપણે મીટરના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારીએ તો એરિયા છે, એરિયા એટલે શું થશે? યુનિટ મીટર સ્ક્વેર. ઓકે, એટલે જે સ્ટ્રેસનો જે યુનિટ છે, સ્ટ્રેસનો યુનિટ શું થશે? ન્યૂટન પર મીટર સ્ક્વેર, અથવા ન્યૂટન પર mm સ્ક્વેર, અથવા તો ન્યૂટન પર cm સ્ક્વેર. ડન. હમણાં બેઝિક છે આટલું ધ્યાન રાખીએ આપણે. ઓકે, ચાલો તો એકચ્યુઅલમાં સ્ટ્રેસ શું છે એની જે બેઝિક ઇન્ટ્રોડક્શન આપણે મેળવવાની હતી તે આપણે મેળવી લીધી. ઓકે, ચાલો તો હવે એનું ક્લાસિફિકેશન જે છે ક્લાસિફિકેશન પર જઈએ. ચાલો, તો આ ક્લાસિફિકેશનને તમારે સમજવું હોય ને તો જે લોડનું ક્લાસિફિકેશન જે હતું તેની સાથે આપણે રિલેટ કરતા જવું પડશે. કેમ સર રિલેટ? કારણ કે અહીંયા તમે જોશો તો ફોર્મ્યુલા જે છે ફોર્મ્યુલા પર ધ્યાન આપો. ફોર્મ્યુલા આપણે શું લખ્યું છે? સિગ્મા ઇઝ ઇક્વલ ટુ પી ડિવાઈડ બાય એ. હવે આ જે પી છે તે પી એકચ્યુઅલમાં શું છે? લોડ. તો લોડનું જે આપણે ક્લાસિફિકેશન મેળવ્યું તો એમાં જેટલા પણ લોડ હતા તે લોડને હું એરિયા વડે ડિવાઈડ કરીશ તો મને સ્ટ્રેસ મળી જશે. તો પછી તમારે લોડનું જે ક્લાસિફિકેશન છે તેને તમારે યુઝ કરવાનું છે અહીંયા. ઓકે, ચાલો તો એના માટે જ મેં તમને અહીંયા 1 મિનિટ આપી હતી કે જેને ક્લાસિફિકેશન હજુ પણ જોવું હોય તો તે લોકો જોઈ લો. ડ્રો કરવું હોય તો આઈ હોપ કે ઘણા સ્ટુડન્ટ્સોએ ડ્રો પણ કરી લીધું હશે. ડન. ચાલો તો હવે ક્લાસિફિકેશન આપણે સ્ટાર્ટ કરીએ.
સ્ટ્રેસ. ઓકે, સ્ટ્રેસ જે છે સ્ટ્રેસ ફરી પાછું બે ભાગમાં જ ડિવાઈડ થશે. સૌથી પહેલું જે ફોર્સ છે એ ફોર્સને રિલેટેડમાં આપણને જે સ્ટ્રેસ જોવા મળશે તેને હું કહીશ ડાયરેક્ટ સ્ટ્રેસ. ખાસ ધ્યાન રાખજો, ક્લાસિફિકેશન છે, ક્લાસિફિકેશન જો તમને યાદ હશે તો તમને એકચ્યુઅલીમાં કયા ટાઈપનો લોડ એક્ટ થાય છે તે જાણવું હોય કે કયા ટાઈપનો સ્ટ્રેસ એક્ટ થાય છે તે જાણવું હોય તમારા માટે ઇઝી બની રહેશે. ઓકે, ચાલો તો સૌથી પહેલું સ્ટ્રેસનું ક્લાસિફિકેશન આ તરફ ફોર્સના કારણે થશે, આ તરફ જે છે એ મોમેન્ટના કારણે થશે. ઓકે, ચાલો તો આ તરફ શું છે? ડ્યુ ટુ ફોર્સ. આ તરફ શું છે? ડ્યુ ટુ મોમેન્ટ. ઓકે, તો ફોર્સના કારણે આપણને જે સ્ટ્રેસ જોવા મળશે એ સ્ટ્રેસને આપણે કહીશું ડાયરેક્ટ સ્ટ્રેસ. ઓકે, એ જે સ્ટ્રેસ છે એ સ્ટ્રેસને આપણે કહીશું ડાયરેક્ટ સ્ટ્રેસ. મોમેન્ટના કારણે આપણને જે સ્ટ્રેસ જોવા મળશે તેને આપણે કહીશું ઇનડાયરેક્ટ સ્ટ્રેસ. ઓકે, અને હું શ્યોર છું કે તમે આ જે વર્ડ છે ને આ વર્ડને તમે મોટા ભાગે સાંભળ્યા પણ નહીં હશે કે ડાયરેક્ટ સ્ટ્રેસ, ઇનડાયરેક્ટ સ્ટ્રેસ. પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે ફોર્સના કારણે આપણને સ્ટ્રેસ મળે છે, બરાબર, તો આપણે એને કહીશું ડાયરેક્ટ સ્ટ્રેસ. હા, મોમેન્ટના કારણે મને સ્ટ્રેસ જોવા મળ્યો તો એ જે સ્ટ્રેસ છે તેને હું કહીશ ઇનડાયરેક્ટ સ્ટ્રેસ. ઓકે, એટલું તમને ખ્યાલ હોવું જોઈએ. ચલો આગળ વધીએ. હવે આ જે ફોર્સ છે એ ફોર્સના બેઝિસ ઉપર આપણે ફરી પાછા બે ભાગની અંદર આપણે ડિવાઈડ થઈ ગયા હતા. તમે કહેશો હા સર, બે ભાગમાં અમે ડિવાઈડ થઈ ગયા હતા. કયા કયા બે ભાગ હતા? પહેલું હતું એક્સિયલ, બરાબર, અને બીજું શું હતું? ટ્રાન્સવર્સ. ઓકે, તો જ્યારે એક્સિયલ ના બેઝિસ ઉપર આપણને જે સ્ટ્રેસ જોવા મળશે એ જે સ્ટ્રેસ છે એ સ્ટ્રેસને હું એક્સિયલ સ્ટ્રેસ કહીશ અથવા તો નોર્મલ સ્ટ્રેસના નામે પણ ઓળખીશ. ઓકે, પણ ટ્રાન્સવર્સના કારણે મને જે સ્ટ્રેસ જોવા મળશે તેને હું કહીશ શિયર સ્ટ્રેસ. હવે કંઈક તમને નામ સાંભળેલા જોવા મળશે કે હા સર હવે અમને ખ્યાલ આવે છે કે એક્સિયલ, હા આવું અમે જોયું છે, શિયર આ નામ સાંભળ્યું છે. ઓકે, ડન. ચલો આગળ વધીએ. હવે એક્સિયલ જે છે એ એક્સિયલ સ્ટ્રેસ ફરી પાછું બે ભાગમાં ડિવાઈડ થઈ જશે. ઓકે, તો એ જે બે ભાગમાં ડિવાઈડ થશે એ જે બે ભાગમાં ડિવાઈડ થશે તે કયા હશે? એક હશે ટેન્સાઇલ અને એક હશે કમ્પ્રેસિવ. બરાબર, હવે ટેન્સાઇલ અને કમ્પ્રેસિવ ફરી પાછું આપણે અહીંયા નહીં સમજીશું. ઓકે, કારણ કે એનું જે પણ કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ આપણે ઓલરેડી પાછળ જે લોડનું આપણે ક્લાસિફિકેશન જોયું હતું તેમાં આપણે સમજી ગયા છે. મેઇનલી શું છે સર, આપણે લોડની વેલ્યુ જ મેળવવાની છે. એ લોડની જે વેલ્યુ મળશે એની સાથે એરિયા જે છે તેને મારે ડિવાઈડ કરવાનો છે. તો એ જે મને મળશે તેને જ આપણે શું કહીશું? સ્ટ્રેસ. તો અહીંયા મારી પાસે ટેન્સાઇલ લોડની વેલ્યુ મળશે તો એને એરિયા વડે ડિવાઈડ કરીશ તો મને શું મળ્યું? ટેન્સાઇલ સ્ટ્રેસ. કમ્પ્રેસિવ લોડ મળશે એને હું એરિયા વડે ડિવાઈડ કરીશ તો મને શું મળશે? કમ્પ્રેસિવ સ્ટ્રેસ. બરાબર, તો આ જે પોર્શન છે આ પોર્શન આપણે સમજી ચૂક્યા છે. તો આ પોર્શન માટે હું ફરી પાછો સમય નથી બગાડતો. ઓકે, કારણ કે અહીંયા આપણું સમજવાનું બાકી છે બેન્ડિંગ અને શું? ટ્વિસ્ટિંગ. ચલો, તો જ્યારે આપણે સ્ટ્રેસના રિલેટેડમાં વાત કરીશું, ઓકે, સ્ટ્રેસના રિલેટેડમાં જ્યારે જોઈશું તો અહીંયા આપણને જે જોવા મળશે સ્ટ્રેસ તે આપણું પહેલું છે બેન્ડિંગના કારણે, તો એ થશે બેન્ડિંગ. ઓકે, અને અહીંયા શું હતું? ટ્વિસ્ટિંગ. તો એ ટ્વિસ્ટિંગના કારણે મને જે સ્ટ્રેસ જોવા મળશે તે છે ટોર્ઝન. ખાસ ધ્યાન રાખજો, અહીંયા એટલા વર્ડ ભેગા થઈ જશે ને કે તમે ક્લાસિફિકેશનમાં એકચ્યુઅલી કન્ફ્યુઝન થઈ જશો કે સર શિયર અમે અહીંયા સમજી બેઠા, ટોર્ઝનલ જે છે તે અહીંયા સમજી બેઠા. બરાબર, ગોખવા જશો ને તો આવું થશે. બરાબર, એકચ્યુઅલમાં સમજો તો તેનાથી આ જે ક્લાસિફિકેશન છે ક્લાસિફિકેશન તમને ઇઝીલી યાદ રહેશે. ઓકે, ચલો તો હવે પાછું આપણે આગળ આવીએ. ઓકે,
બેન્ડિંગ જે છે એ બેન્ડિંગ આપણું બે ભાગની અંદર ડિવાઈડ થાય છે. તમે કહેશો સર એવું કેવું બેન્ડિંગ ફરી પાછું બે ભાગમાં? સમજીએ. હું તમને હમણાં કહી દઉં કે બેન્ડિંગ જે છે એ બેન્ડિંગની અંદર પણ ટેન્સાઇલ અને કમ્પ્રેસિવ જોવા મળશે. તમે કહેશો સર એવું કેવી રીતે બેન્ડિંગની અંદર ટેન્સાઇલ અને કમ્પ્રેસિવ જોઈએ. ચાલો જો બેન્ડિંગ કોન્સેપ્ટ વિશે આપણે સમજવાના છે. સમજો આ મારી પાસે હમણાં કોઈ એક બોડી છે. ઓકે, અને અહીંયા પણ જે કન્ડિશન જે છે કન્ડિશન ફરી પાછી પહેલી બિફોર એપ્લાઇડ ફોર્સ. ફોર્સ લખવું સાચું રહેશે કે મોમેન્ટ લખવું સાચું રહેશે? મોમેન્ટ. ઓકે, અહીંયા આપણે ફોર્સ એપ્લાય નથી કરવાના, અહીંયા આપણે શું એપ્લાય કરવાના છે? મોમેન્ટ. એટલે અહીંયા હું લખીશ બિફોર એપ્લાઇડ મોમેન્ટ. ઓકે, હવે મોમેન્ટ જે છે મોમેન્ટ વિચારો કે કંઈક આ રીતની. ઓકે, આ જે પોર્શન છે અપર પોર્શન તેના પર એક્ટ થાય છે. તો શું થશે? જસ્ટ ઇમેજિન કરો. બરાબર, જસ્ટ ઇમેજિન કરો કે આ જે અપર પોર્શન છે એ અપર પોર્શન ની ઉપર જે મોમેન્ટ જે છે તે મોમેન્ટ હું એપ્લાય કરું છું. બરાબર, હું તમને એક એક્ઝામ્પલ થ્રુ સમજાવું. બરાબર, આ જે છે આપણી બોડી. ઓકે, હવે આ બોડીની ઉપર આપણે મોમેન્ટ જે છે મોમેન્ટ આપણે એપ્લાય કરીએ છીએ. તો આ જે ઉપરનો ભાગ તમને જોવા મળે છે, બરાબર, આ ભાગ તે આપણો આ થયો કે જેની ઉપર આપણે મોમેન્ટ એપ્લાય કરીએ છીએ, અને આ બિલો પાર્ટ જે છે તે આપણો આ રહ્યો. ઓકે, તો સમજો જેવું હું અહીંયા મોમેન્ટ એપ્લાય કરીશ તો શું થશે? આ જે પોર્શન છે આ પોર્શન કંઈક તમને આ રીતે બેન્ડ થતો જોવા મળશે. આ રીતે, આ રીતનો હું મોમેન્ટ જે છે મોમેન્ટ હું અહીંયા એપ્લાય કરું છું આ રીતે ઉપર. બરાબર, મોમેન્ટ જે છે મોમેન્ટ હું આ રીતે એબોવ સાઈડ ઉપર એપ્લાય કરું છું. તો શું થશે? જેવું હું એપ્લાય કરીશ તો આ જે પોર્શન એટલે કે બોડી જે છે કંઈક આ રીતની બેન્ડ થતી જોવા મળશે. આ રીતની, આ રીતની તમે જોઈ શકો છો. પહેલા આ રીતનું હતું, આ રીતનું બેન્ડ થશે. આ રીતનું હતું, આ રીતનું થયું જોવા મળશે. ઓકે, ચાલો તો હવે સમજો. તમે એવું સર તમે એવું કીધું કે કમ્પ્રેસિવ જોવા મળશે અને ટેન્સાઇલ જોવા મળશે. તો એ કઈ રીતે સમજજો. હવે થોડું ધ્યાન અહીંયા. આ રીતે મારી બોડી છે, આ મારો ઉપરનો ભાગ છે અને આ જે ભાગ છે તે નીચેનો ભાગ. હવે મોમેન્ટ જે છે તે મોમેન્ટ હું અહીંયા એપ્લાય કરી. મોમેન્ટ હું એપ્લાય કરીશ તો તેના કારણે ઉપરનો જે ભાગ છે તે ઉપરનો ભાગ કમ્પ્રેસ્ડ થશે. સર કઈ રીતે સમજો? આ રીતે છે, હું આને બેન્ડ કરું છું તો ઉપરનો જે ભાગ છે તે ઉપરનો ભાગ જો શું થાય છે? કમ્પ્રેસ્ડ થાય છે. આ ભાગ આ રીતનો હતો પહેલા, લોડ એપ્લાય કર્યું, લોડ એપ્લાય કરવાના કારણે આ જે ઉપરનો ભાગ છે ઉપરનો ભાગ શું થઈ ગયો? કમ્પ્રેસ્ડ. નીચેનો ભાગ જોશો તો નીચેનો જે ભાગ છે તે એલોંગેટ થયો. એલોંગેટ એટલે કે વધારો થવો. તો આ જે નીચેનું જે પોર્શન છે તે નીચેનું પોર્શન તમારું શું થયું? ટેન્સાઇલ. ઓકે, એટલે ખાસ ધ્યાન રાખજો કે બેન્ડિંગ જે છે બેન્ડિંગની અંદર પણ તમને ટેન્સાઇલ અને કમ્પ્રેસિવ બંને જોવા મળશે. ઓકે, તો અહીંયા હું કઈ રીતે ડ્રો કરું? ચલો હું રેન્ડમલી જ ફિગર ડ્રો કરી દઉં. બરાબર, કારણ કે મારે તમને જસ્ટ એક સિમ્પલ કોન્સેપ્ટ સમજાવવાનો હતો. ઓકે, આ જે એબો પોર્શન છે ને તેને હું એ ડેશ વડે ઇન્ડિકેટ કરી દઉં અને બિલો પોર્શન જે છે તેને બી ડેશ વડે. એ એટલે કે એબો, બી એટલે કે બિલો. ચલો હવે અહીંયા ધ્યાન આપજો. શું થશે? આ જે મુમેન્ટ છે એ મુમેન્ટ હું અહીંયા એપ્લાય કરીશ. તો જેવી મુમેન્ટ એપ્લાય કરીશ તો તેના કારણે મારું જે ફાઇનલ જે સ્ટ્રક્ચર, મારી જે ફાઇનલ જે બોડી છે તે મને કંઈક આ રીતની જોવા મળશે. ઓકે, તો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આ જે એબો પોર્શન છે તે મારો એ ડેશ છે કે જે શું થઈ ગયો છે? કમ્પ્રેસિવ. ઓકે,
કમ્પ્રેસ લોકો ખ્યાલ આવી જશે કમ્પ્રેસિવ બરાબર. ચલો નીચેનો ભાગ જોઈએ. નીચેનો જે ભાગ છે તે સર એલોંગેટ થયો છે. એલોંગેટ થવું એનો મતલબ શું છે? ટેન્સાઇલ. ડન. એટલે હજુ પણ જો કોઈક એવું માનતું હોય કે બેન્ડિંગ ની અંદર સર એનું કોઈ આગળ ક્લાસિફિકેશન નહીં આવે, આ રહ્યું એક્સપ્લેનેશન બરાબર. સમજાવી દેજો કે આ રહ્યું ક્લાસિફિકેશન. ડન. તો જે લોડના બેઝિસ ઉપર જે ક્લાસિફિકેશન આપણું હતું ને, તે લોડના બેઝિસ પરનું ક્લાસિફિકેશન જે છે તે આપણું એન્ડ થાય છે બરાબર. હવે અહીંયાથી પણ જે એમસીક્યુ છે તે એમસીક્યુ આપણે કયા ટાઈપના પૂછાઈ શકે? સ્ટ્રેસની ડેફિનેશન બરાબર, ફોર્મ્યુલા, યુનિટ, એ બધું તમારું અહીંયાથી એમસીક્યુ ના રિલેટેડમાં પૂછાઈ શકશે. આવે છે ખ્યાલ? ચલો તો ક્લાસિફિકેશન જે છે સર ક્લાસિફિકેશન પતી ગયું નહીં, એક ક્લાસિફિકેશન આપણું એન્ડ થયું છે જે આપણે કહીશું કે બેઝડ ઓન લોડ. લોડના બેઝિસ ઉપર જે આપણે ક્લાસિફિકેશન કરવાનું હતું ને, તે ક્લાસિફિકેશન આપણે અહીંયા સમજી ચૂક્યા છે. પણ જસ્ટ હવે આપણે જોઈશું સેકન્ડ ક્લાસિફિકેશન, જે ક્રોસ સેક્શનલ એરિયા બરાબર. અને ક્રોસ સેક્શનલ એરિયા શું છે તે મેં તમને સારી રીતે સમજાવી ચૂક્યો છું બરાબર. ક્રોસ સેક્શનલ એરિયા શું છે તે હું તમને સારી રીતે સમજાવી ચૂક્યો છું અને આઈ હોપ કે તમને સારી રીતે ખ્યાલ પણ આવી ગયો હશે કે ક્રોસ સેક્શનલ એરિયા શું છે. ચલો તો ક્રોસ સેક્શનલ એરિયાના બેઝિસ ઉપર સ્ટ્રેસ જે છે તે સ્ટ્રેસનું ક્લાસિફિકેશન જોઈએ. ઓકે, તો ફરી પાછું તે બે ભાગની અંદર ડિવાઈડ થશે. હવે અહીંયા પહેલું જે સ્ટ્રેસ છે ને, અહીંયા પણ મેઇનલી તો શું છે, બે ભાગની અંદર તે ડિવાઈડ થશે. તો પહેલું જે સ્ટ્રેસ છે એ સ્ટ્રેસ તમારું થશે એન્જિનિયરિંગ સ્ટ્રેસ, અને સેકન્ડ જે છે તે તમારું થશે ટ્રુ સ્ટ્રેસ. તમે સમજો શું કહેવા માંગુ છું. ઓકે, ફર્સ્ટ વન ઇઝ એન્જિનિયરિંગ સ્ટ્રેસ એન્ડ સેકન્ડ વન ઇઝ ટ્રુ સ્ટ્રેસ. ચલો હવે થોડી વાર માટે બધું મૂકી દઉં, અહીંયા સમજો, કારણ કે ફોર્મ્યુલા જે છે તે સેમ યુઝ થશે બરાબર. પણ એરિયા જે છે, એરિયા તમારો અહીંયા ક્રોસ સેક્શન નથી લેવાનું. તો સર કયો આપણે એરિયા લેશું એના માટે અહીંયા ધ્યાન. સૌથી પહેલા આપણે વાત કરીએ એન્જિનિયરિંગ સ્ટ્રેસ બરાબર. તો એન્જિનિયરિંગ સ્ટ્રેસ જે છે, એન્જિનિયરિંગ સ્ટ્રેસ ની અંદર જોઈશું તો ફોર્મ્યુલા છે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ પી બાય એ. ચલો નો ડાઉટ. પણ જ્યારે આપણે એન્જિનિયરિંગ સ્ટ્રેસની વાત કરીશું ત્યારે એરિયા જે છે એ એરિયા ઓરિજિનલ એરિયા આપણે લઈશું. હું શું કહું છું, જ્યારે એન્જિનિયરિંગ સ્ટ્રેસની વાત કરીશું તો એન્જિનિયરિંગ સ્ટ્રેસ માટે આપણે જે એરિયા કન્સિડર કરવાનો છે તે ઓરિજિનલ એરિયા. સર ઓરિજિનલ એરિયા એનો મતલબ શું? એકચ્યુઅલ તમને જે ડાયમેન્શન આપ્યા હોય તે. ઓકે, ચલો એના જ બેઝિસ ઉપર આગળ વધીએ. ટ્રુ સ્ટ્રેસ. તો ટ્રુ સ્ટ્રેસ જે છે, ટ્રુ સ્ટ્રેસ આપણે કોને કહીશું? સર ટ્રુ સ્ટ્રેસ જે છે તેને આપણે બતાવીશું સિગ્મા ટી વડે. ધ્યાન રાખજો, જ્યારે એન્જિનિયરિંગ સ્ટ્રેસ છે ને, એન્જિનિયરિંગ સ્ટ્રેસને જો મારે બતાવવું હોય તો ઓનલી સિગ્મા વડે હું બતાવી શકીશ. પણ જ્યારે ટ્રુ સ્ટ્રેસ છે, ટ્રુ સ્ટ્રેસને જો મારે ઇન્ડિકેટ કરવું હોય તો એને હું શાના વડે બતાવીશ? સિગ્મા સફિક્સમાં ટી વડે. ચાલો હવે અહીંયા જે એરિયા છે તે અહીંયા એરિયાની અંદર જ વેરિએશન છે. ઓકે, તો પી ડિવાઈડ બાય એ આઈ. અહીંયા જે એઆઈ છે ને, એ એઆઈ નો મતલબ શું થયો? ઇન્સ્ટન્ટેનિયસ એરિયા બરાબર. ઇન્સ્ટન્ટેનિયસ એરિયાનો મતલબ તમે એવું સમજી શકો કે તમે આ તરફથી જોવો છો. ઓકે, કોઈ કોમ્પ્લેક્સ બોડી હોય, કોમ્પ્લેક્સ બોડી, તો તમે જ્યાંથી જો તો બની શકે કે ત્યાંનો જે એરિયા છે તે અલગ આવશે. કોઈ બીજી સાઈડ પરથી જોઈશું તો એનો જે એરિયા છે તે અલગ આવી શકે બરાબર. તો જ્યારે પર્ટિક્યુલર આપણે જે ડાયરેક્શન પરથી જોતા છે, જે એરિયા આપણને જોવા મળશે તે શું થશે? ઇન્સ્ટન્ટેનિયસ એરિયા. ઓકે, એટલે ખાસ ધ્યાન રાખજો. જ્યારે એન્જિનિયરિંગ સ્ટ્રેસ છે, એન્જિનિયરિંગ સ્ટ્રેસની વાત કરીશું તો તેમની અંદર એરિયા જે છે તે આપણે કયો લેવાનો છે? ઓરિજિનલ. ઓકે, ટ્રુ સ્ટ્રેસની વાત કરીશું તો તેની અંદર આપણે કયો એરિયા લેવાનો છે? ઇન્સ્ટન્ટેનિયસ. ઓકે, તો ઓલમોસ્ટ આ જે ફોર્મ્યુલા છે, આ ફોર્મ્યુલા તમારે ધ્યાન રાખવાનું. કેમ? કારણ કે આ ફોર્મ્યુલાના બેઝિસ ઉપર જ તો તમને એક એમસીક્યુ પૂછાઈ શકે છે બરાબર. એમસીક્યુ અહીંયાથી યસ, ફોર્મ્યુલાના બેઝિસ પર નહીં, એમના વચ્ચેનું જે રિલેશન છે ને તે રિલેશન પૂછાશે બરાબર. તો અહીંયા આપણે રિલેશન જે છે તે એક વખત હું અહીંયા લખી દઉં.
ઓકે, ચલો તો રિલેશન જે છે રિલેશન કોની કોની વચ્ચે જોઈશું. ફર્સ્ટ વન એન્જિનિયરિંગ સ્ટ્રેસ એન્ડ સેકન્ડ વન ટ્રુ સ્ટ્રેસ, એમની વચ્ચે. બરાબર, તો રિલેશન જે છે રિલેશન શું થશે, સિગ્મા ટી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ 1 પ્લસ એપ્સિલોન. ઓકે, શું છે સિગ્મા ટી એટલે કે ટ્રુ સ્ટ્રેસ. આ શું છે ઓનલી સિગ્મા એટલે એન્જિનિયરિંગ સ્ટ્રેસ. અહીંયા રિલેશન જે છે રિલેશન આપણે કોની કોની વચ્ચે જોઈએ છે, એન્જિનિયરિંગ સ્ટ્રેસ અને ટ્રુ સ્ટ્રેસની વચ્ચે. અને આ શું છે એપ્સિલોન. ઓકે, ઘણી વખત એપ્સિલોન ની વેલ્યુ આપી હશે, બરાબર, અથવા એપ્સિલોન એટલે કે સ્ટ્રેન કહેવાય. તો એ સ્ટ્રેન જે છે સ્ટ્રેન તમારે ફાઇન્ડ કરવાનો રહેશે અને એના બેઝિસ ઉપર ક્યાં તો તમારે સિગ્મા ટી એટલે કે ટ્રુ સ્ટ્રેસ ફાઇન્ડ કરી શકાશે અથવા તો એન્જિનિયરિંગ સ્ટ્રેસ છે એન્જિનિયરિંગ સ્ટ્રેસ તમે ફાઇન્ડ કરી શકશો. ઓકે, અધરવાઇઝ તો સીધે સીધું રિલેશન જે છે રિલેશન તમને એક્ઝામમાં પૂછાશે કે ભાઈ આ બંને વચ્ચે કયા ટાઈપનું રિલેશન તમને જોવા મળશે. ઓકે, તો હજુ પણ જે લોકોને આ ક્લાસિફિકેશન તો ઇઝી છે, કન્ફ્યુઝન થતું હોય કે સર કઈ રીતનું ક્લાસિફિકેશન છે, તો હું તમને અહીંયા થોડી વખત આ સ્લાઇડનું સ્ટોપ કરીશ. ફરી પાછું એક વખત તમે ઇઝીલી જોઈ લો કઈ જગ્યા પર કયો સ્ટ્રેસ એક્ટ થાય છે, ક્યાંથી સબ ડિવાઈડ થાય છે, ફર્ધર ડિવાઈડ થાય છે, એ બધું તમે અહીંયા જોઈ લો એક વખત. અને જે લોકોને એવું લાગતું હતું કે બેન્ડિંગ જે છે તેનું ફર્ધર ક્લાસિફિકેશન છે નથી, એ પણ તમારો કોન્સેપ્ટ ખોટો છે. એ ફરી પાછું ટેન્સાઇલ અને કમ્પ્રેસિવ જે છે ટેન્સાઇલ અને કમ્પ્રેસિવમાં તે શું થાય છે ડિવાઈડ થાય છે. ઓકે, તો જોઈ લો તમે અહીંયાથી. ઓકે, તો આઈ હોપ કે આપણા જે મેઇન ટોપિક હતા ઇન્ટ્રોડક્શન, બરાબર, ઇન્ટ્રોડક્શન ઓફ મિકેનિક્સ, ટાઈપ્સ ઓફ લોડ અને ટાઈપ્સ ઓફ સ્ટ્રેસ, બરાબર, એ ત્રણ જે ટોપિક છે એ આપણે કમ્પ્લીટલી કવર કરી ચૂક્યા છે. તો ફરી એક વખત જે વિદ્યાર્થીઓ સાર્થક બેચને એનરોલ કરવા માંગતા હોય તો તેવા વિદ્યાર્થીઓ ધ યુટીસી એપ્લિકેશન પરથી સાર્થક બેચને એનરોલ કરી શકે છે, જેની ઓફર 1 જુલાઈ સુધી રહેશે. તો આઈ હોપ કે તમને આપણે જે 3 ટોપિક છે તે સ્ટડી કર્યું તેમને સારી રીતે ખ્યાલ આવ્યો હશે. તો હવે આપણે આ વિડીયોને અહીંયા સ્ટોપ કરીશું. થેન્ક યુ વેરી મચ.